હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આ શાનદાર જબરદસ્ત અને જ્વલનશીલ સેશનની અંદર. ભાઈ એકમ કસોટી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે આપી રહ્યા હશે અને જે પણ વિદ્યાર્થી મિત્રો આપી રહ્યા છે એની માટે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એક ક્વેશ્ચન બેંક બનાવવામાં આવે છે. એમસીક્યુ પ્રેક્ટિસ માટે, થિયરીના ક્વેશ્ચનની પ્રેક્ટિસ માટે. એ જે ક્વેશ્ચનો છે એ બોર્ડની એક્ઝામ માટે પણ ખૂબ જ મહત્વના બની જાય છે અને હું તો એવું માનું છું કે ભાઈ આટલા જે ક્વેશ્ચન છે એ શું કરશે, એક આખા ચેપ્ટરનો તમને ઓવરવ્યૂ આપશે. માની લો કે આ જે એકમ કસોટી છે જે જુલાઈની અંદર જોવા જઈએ તો તમને દ્રાવણ અને વિદ્યુત રસાયણ વિજ્ઞાનના ક્વેશ્ચનો આપ્યા છે. દ્રાવણ અને વિદ્યુત રસાયણ વિજ્ઞાન, તો આ બંનેના આપણે આટલા ક્વેશ્ચન કરી લઈશું એટલે ઓલમોસ્ટ બધા ટાઈપના ક્વેશ્ચન એ ચેપ્ટરના જેટલા ઇમ્પોર્ટન્ટ છે એ આવી જશે. અહીંયા મેં પ્રયત્ન કર્યો છે એમસીક્યુનું સોલ્યુશન આપીશ, ડન. પણ મને આ બધા પ્રશ્નો જોઈને એક વસ્તુ ચોક્કસપણે અહીંયા યાદ આવે છે કે આમાં ઘણા બધા એવા એમસીક્યુ છે જે એનસીઆરટી એક્ઝામ્પલર માંથી બેઠા છે. કે એને એમ કહી શકાય કે જે ગુજરાતીની અંદર એનું નામ છે નમૂના રૂપ પ્રશ્નો. પહેલા સમયની અંદર સ્વ અધ્યયન પોથી આવતી, હવે એનસીઆરટી આવી ગયા બાદ તે નામ થઈ ગયું છે નમૂના રૂપ પ્રશ્નો અને એનસીઆરટીનું જ ટ્રાન્સલેશન છે. જે ઇંગ્લિશમાં બુક આવે એનસીઆરટી એક્ઝામ્પલર, એનું ટ્રાન્સલેશન છે નમૂના રૂપ પ્રશ્નો. તો એ કરવી જોવે. એના ઘણા બેટા ક્વેશ્ચન તો મેં નીટમાં પણ જોયા છે, જેઈમાં પણ જોયા. ડન, કઈ વાંધો નહીં, આપણે સ્ટાર્ટ કરીએ. જે એમસીક્યુ છે એ હું અહીંયા પ્રેક્ટિસ કરાવું છું. તમે પહેલા શું કરશો કે એમસીક્યુને જોશો, એમસીક્યુ જોયા બાદ વિડીયોને સ્ટોપ કરશો, પહેલા ખુદ એમસીક્યુને સોલ્વ કરશો, પ્રયત્ન કરો. એને આજે પ્રયત્ન કરી શકાશે, એક્ઝામના દિવસે પ્રયત્ન નહીં થાય. આજે તમે નોટ લઈને બેસી શકો, પેન લઈને બેસી શકો, તમારી ક્લાસ નોટબુક લઈને બેસી શકો, તમે અમારી બેચની નોટબુક લઈને બેસી શકો, તમે એનસીઆરટી લઈને બેસી શકો, પણ એક્ઝામમાં તમારે ફક્ત તમારું મગજ લઈને જવાનું. એટલે આને તમારે તમારા મગજની અંદર, માઇન્ડની અંદર સ્ટોર કરવાનું અને એની કરવા માટે, એ સ્ટોર કરવા માટે પ્રેક્ટિસ થવી જરૂરી છે. તો ભાઈ વિડીયો બની શકે કે અડધી કલાકનો હોય, કલાકનો હોય, પણ તમે આને ભલે આમાં થોડોક વધારે સમય આપો, એનાથી કંઈ ફેર નહીં પડી જાય ને. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયોને પૂરા કરવા તરફ જતા હોય, એવું ના કરતા. તમે જે છે વિડીયોમાં જ્યારે ક્વેશ્ચન આવે સ્ટોપ કરો, તમે ખુદ વિચારો, તમે આન્સર બનાવો. થઈ ગયો આન્સર, હવે ચેક કરો. ડન, ચલો ભાઈ ક્લિયર. તો પહેલો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયો એકમ દ્રાવણની સાંદ્રતાને બાષ્પ દબાણ સાથે સંબંધિત છે? ડન. તો ભાઈ આ ફર્સ્ટ એમસીક્યુ છે, નીચેના પૈકી કયો એકમ દ્રાવણની સાંદ્રતાને બાષ્પ દબાણ સાથે સંબંધિત ધરાવે છે? એટલે કે બાષ્પ દબાણનું જે સૂત્ર છે એમાં આમાંથી શું આવે છે? તો આપણી પાસે બાષ્પ દબાણના બે સૂત્ર છે. તો જો આપણી આનાથી બાષ્પ દબાણનું રિવિઝન થઈ જશે. અબાષ્પશીલ દ્રાવ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય પ્લસ બાષ્પશીલ દ્રાવક. એક સૂત્ર આપણી પાસે આ પેટર્નનું છે. સેકન્ડ છે બાષ્પશીલ દ્રાવ્ય પ્લસ બાષ્પશીલ દ્રાવક. બે સૂત્ર છે. આ સૂત્ર થઈ ગયું પી નોટ માઇનસ પીએસ અપોન પી નોટ ઇઝ ઇક્વલ ટુ x2. બરાબર. 1/5 લેવા જશો તો આવી જશે આઈ. બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે છે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. ડન. P1 નોટ કાઈ1, P2 નોટ કાઈ2. એક્સ બોલો કાઈ બોલો, સાચું કાઈ છે તો કાઈ બોલશું, કાઈ2, કાઈ1, કાઈ2. ડન. આ P ડોટ. તો આમાં જોશો તો સાંદ્રતાનો કયો એકમ યુઝ થાય છે? મોલ અંશ યુઝ. શું યુઝ થાય છે ભાઈ? મોલ અંશ યુઝ. ડન. તો અહીંયા જવાબ આવશે મોલ. શું જવાબ આવશે? મોલ. નેક્સ્ટ જઈએ, ક્વેશ્ચન નંબર 2 છે. નીચેના માંથી કયું વિધાન ખોટું છે? ને તમારે કયું વિધાન ખોટું છે તે મેળવવાનું છે. જો જબરદસ્ત ક્વેશ્ચન, હું એમ કહીશ કે આ ક્વેશ્ચન રિયલી કરવો જોઈએ અને જે ક્વેશ્ચનની પ્રેક્ટિસ થવી જોઈએ. આમ જો તો બધા ક્વેશ્ચન, પણ એવા ક્વેશ્ચન કે જે ટ્રીકી હોય એને હું સ્ટાર લગાવતો જઈશ ને, તો આ ક્વેશ્ચન સ્ટાર લગાવી દે. સેકન્ડ ક્વેશ્ચન ઊંધેથી વાંચવાનું ચાલુ કરે. ઓપ્શન ડી થી. રાઉલ્ટના નિયમ પ્રમાણે દ્રાવણના બાષ્પશીલ ઘટક વડે, રાઉલ્ટના નિયમ પ્રમાણે દ્રાવણનો જે પણ બાષ્પશીલ ઘટક છે, દ્રાવ્ય હોય કે દ્રાવક હોય, કઈ વાંધો નહીં, વડે લાગતું બાષ્પ દબાણ જે છે એ તેના મોલ અંશના સમપ્રમાણમાં. સીધી વસ્તુ છે, પી સમપ્રમાણ એક્સ હતું. જો તમે દ્રાવક લ્યો છો, દ્રાવકનું આવશે. તમે જો દ્રાવ્ય માટે, બંને ઘટક બંને બાષ્પશીલ છે તો દ્રાવ્ય માટે આવશે. તો આ વિધાન તો સાચું છે. ટ્રુ. ટ્રુ નો ટી કહી દો. બેરિયમ ક્લોરાઇડ BaCl2, પોટેશિયમ ક્લોરાઇડ KCl, એસિટિક એસિડ અને સુક્રોઝના 0.01 મોલર જલીય દ્રાવણ આપ્યા છે તો એના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ જણાવો.
ડન. તો તમારે શું કરવાનું થશે, I ઇન્ટુ સાંદ્રતા લેવાનું. જો I ઇન્ટુ સાંદ્રતા જો લેશો એના સમપ્રમાણમાં આવે, સમપ્રમાણની અંદર જે છે જો ઉત્કલન બિંદુમાં વધારો, ઉત્કલન બિંદુ જે છે એ વધે. ડન. ઉત્કલન બિંદુ જે છે શું થાય ભાઈ, વધે. અભિસરણ દબાણ એ પણ, પછી ઠાર બિંદુ ઘટે અને બાષ્પ દબાણ પણ. અહીંયા આપણને એક આપ્યું છે આ ઇન્ટુ સાંદ્રતા. બધાની સાંદ્રતા તો ફિક્સ છે. સાંદ્રતા કેટલી આપી દીધી, 0.01 મોલર. તો મતલબ કે હવે તમારે આઈ જોવાનું છે. તો તમને આપ્યું છે બેરિયમ ક્લોરાઇડ. ડન. તો એનું થઈ જશે Ba+2 2Cl માઇનસ, એટલે આઈ જે છે એ થઈ ગયા 3. પછી આપ્યું છે KCl. ડન. K+Cl માઇનસ, આઈ જે થઈ ગયા 2. પછી આપ્યું છે તમને એસિટિક એસિડ CH3COOH. ડન. તો CH3COO માઇનસ H પ્લસ. એક વસ્તુ ધ્યાન રાખજો કે એટલું બધું આયનીકરણ નથી થતું જેટલું KCl માં થાય છે. ભલે આને તમે I બરાબર 2 લ્યો છો પણ સંપૂર્ણપણે તો તમે ના કહી શકો કારણ કે અહીંયા સંતુલન સ્થપાયેલું છે. પછી આપ્યું છે સુક્રોઝ. સુક્રોઝ જે છે જેનું અણુસૂત્ર થાય C12H22O11 કે જેનું કોઈ આયનીકરણ ન થાય, I બરાબર 1 થાય. તો આ સમપ્રમાણમાં છે અભિસરણ દબાણ સાથે. તો I નું જોવાનું છે. તો બેરિયમ ક્લોરાઇડ પહેલા આવશે, પછી KCl આવશે, પછી એસિટિક એસિડ આવશે અને પછી જે છે સુક્રોઝ આવશે. ડન. સુક્રોઝ આવશે. ડન છે. તો એ જ ક્રમ આપ્યો છે, જુઓ તમને એ જ ક્રમ આપ્યો, વાત સાચી. દ્રાવણનું અભિસરણ દબાણ π=CRT સમીકરણ વડે દર્શાવાય. C બરાબર મોલારિટી છે, કાંઈ વાંધો નહીં. I નથી લખ્યો, કાંઈ વાંધો નહીં. સૂત્ર તમારું આ સાચું છે. ડન. જુદા જુદા દ્રાવકમાં, મતલબ કે હું તમને એમ કહી દઉં કે માની લો જુદા જુદા દ્રાવક, અહીંયા લઈ લો પાણી. બરાબર. પાણીની અંદર એડ કરી દીધો છે કોણ છે ભાઈ, સુક્રોઝ. હાલો ભાઈ, પાણીમાં બનાવ્યું સુક્રોઝનું દ્રાવણ. અને બીજું દ્રાવક તરીકે માની લો હું લઈ લઉં આલ્કોહોલ. ડન. આલ્કોહોલની મેં અંદર એડ કરી દીધું સુક્રોઝ. માની લઈએ ને, માની લઈએ કોઈ પણ આલ્કોહોલ લીધો, ઇથેનોલ વોટેવર જે પણ. જુદા જુદા દ્રાવકમાં બનાવેલા સુક્રોઝના બે જુદા જુદા દ્રાવણ થઈ ગયા. મોલાલિટી સમાન છે. માની લો કે આની જે મોલાલિટી છે, બરાબર, મોલાલિટી નથી, મોલાલિટી જે છે એ જ આની મોલાલિટી. ઓકે, કાંઈ વાંધો નહીં, હોઈ શકે. એમાં હું થઈ ગયું તો એમ કે છે તો ઠાર બિંદુના અવનયન પણ સરખા હશે. ઠાર બિંદુ અવનયન એટલે તમે સૂત્ર મૂકશો ΔTF = I × KF × મોલાલિટી. બરાબર. I જે છે કોનો હોય, સુક્રોઝનો હોય. તો ΔTF એ તો બંને માટે સરખો છે, KF સરખું છે, મોલાલિટી પણ સરખી છે, જેને હું ધારી લો 1. બંને સરખી જ છે ને, જે છે ઉડી જશે કમ્પેરિઝન કરવા જશો તો એ પણ 1. હવે ડિપેન્ડ કરે છે ΔTF જે છે અહીંયા આપણા કેસમાં આ સમપ્રમાણ થઈ. હવે આનો જો KF પાણીનો તમને ખબર છે 1.86 છે, આનો KF 1.86 ના હોય, બંને વસ્તુ અલગ અલગ હોય ને. તો જવાબ આવશે એ આવશે, જે ખોટું વિધાન છે. બરાબર. કારણ કે દ્રાવકના KF જુદા જુદા હોય છે. એટલે ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ જુદો જુદો જ આવશે. જવાબ બને છે એ. ડન. ચલો ભાઈ, MCQ નંબર 3. હેનરી અચળાંકના KH નું મૂલ્ય. તમે શીખ્યા છો તાપમાન વધે એટલે KH ની કિંમત વધે અને પરિણામે વાયુની દ્રાવ્યતા જે છે, સાંદ્રતા કહી દો, દ્રાવ્યતા કહી દો, એ ઘટે. હવે એમ કહે છે KH ની વાત છે, ઊંચી દ્રાવ્યતા હશે. બરાબર. ઊંચી દ્રાવ્યતા હશે તો KH કેવું હશે, ઓછું હશે. પહેલો કેસ છે. બરાબર. પહેલો કેસ જોઈ લેજો. પહેલો કેસ એમ કહે છે દ્રાવ્યતા ઊંચી છે, અહીંયા જ લખીએ ને, દ્રાવ્યતા ઊંચી છે તો KH ઓછું હોવું. બરાબર. તો KH વધારે છે એવું કહે છે, તો ખોટું. હવે એમ કે નીચી દ્રાવ્યતા અને KH વધારે, સાચી વાત છે. બધા જ વાયુ માટે અચળ હોય ના, અલગ અલગ હોય ને, તાપમાન ઉપર ડિપેન્ડ કરે છે, બધા ઉપર ડિપેન્ડ કરે. વાયુની દ્રાવ્યતા સાથે સંબંધિત નથી ભાઈ, છે સંબંધિત. અને ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દ્રાવણમાં દ્રાવ્ય પ્રવાહી છે
અને દ્રાવક પ્રવાહી છે, બરાબર. દ્રાવ્ય પણ પ્રવાહી હોવો જોઈએ, ધ્યાન આપજો, દ્રાવ્ય પણ પ્રવાહી અને દ્રાવક પણ પ્રવાહી. અહીંયા જે પણ એક્ઝામ્પલ આપ્યા છે, એના આપણે ખાના બનાવી, એટલે આપણે બધા ચારે ચારની પ્રેક્ટિસ થઈ જાય. એટલે MCQ તમને ઈશારો કરવા આપ્યા છે ને, તમે જો આને ઈશારો સમજો છો તો બહુ સારું, કે આવા પ્રશ્નો પૂછાય. એકમ કસોટી લેવા પાછળનું કારણ શું, કે ભાઈ બોર્ડની એક્ઝામમાં આવા ક્વેશ્ચનો આવશે, એટલે અત્યારથી તમને ખબર પડે. તો તમારે બધી બાબત જોવાય, ચારે ચાર ઓપ્શન જોવાય. મારી એક ટેવ જ છે ચારે ચાર ઓપ્શનની વાત કરવાની. ભાઈ એક ઓપ્શનને ટીક કરીને હું આગળ વહી જાઉં, હું જવાબ દેવા માટે નથી આવ્યો, હું જવાબ સાથે એનું સંપૂર્ણ સોલ્યુશન દેવા માટે આવ્યો છું. ડન. ચલો ભાઈ, તો પાણીમાં એટલે પાણી, આ તો પ્રવાહી થઈ ગયું. પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ પણ પ્રવાહી હોય. ભાઈ સાહેબ પહેલાથી જ જવાબ આવી ગયો, આ જ આપણો છે રાઈટ આન્સર. નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ, નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ, વાયુ સાથે, આ થઈ ગયું વાયુ, અને અહીંયા ક્લોરોફોર્મ જે થઈ ગયું પ્રવાહી, પ્રવાહીનું વાયુમાં. નાઇટ્રોજન વાયુમાં કપૂર, આ થઈ ગયું ઘન, અને આ વાયુ. પેલેડિયમમાં હાઇડ્રોજન, તો આ થઈ ગયું ઘન, ડન, અને હાઇડ્રોજન આ થઈ ગયું આપણો જવાબ. પ્રતિ અભિસરણ માટે ઘણું ઊંચું દબાણ જરૂરી હોય છે. જોરદાર એક ક્વેશ્ચન કહી શકાય. 3, 4, 5 નંબર. ઊંચું દબાણ જરૂરી છે, આ માટે કયો છિદ્રાળુ પડદો વપરાય છે? ડાયરેક્ટ ફ્રોમ NCERT લાઈન. NCERT લાઈનની અંદર લખેલું છે, તમે એને ચેક કરી શકો. બધા અર્ધ પારગમ્ય પડદા છે, પણ પ્રતિ અભિસરણ માટે કયું વપરાય છે? તો એ આવે છે સેલ્યુલોઝ એસિટેટ. આવે શું આવે? સેલ્યુલોઝ એસિટેટ. ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન કહેવાય, આ ગેમ ચેન્જર કહેવાય, જે NCERT ની લાઈનમાંથી મસ્ત રીતે ક્વેશ્ચન કાઢી દીધો. ડન. 6 નંબરનો MCQ છે કે કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે? બેન્ઝીન અને ટોલ્યુઇન સરખા છે તો આદર્શ દ્રાવણ છે, એટલે બિન આદર્શ તો થયું નહીં, કારણ કે ઋણ વિચલન આવે બિન આદર્શમાં. કેમાં આવશે ભાઈ? બિન આદર્શમાં. ફિનોલ અને એનિલિન, યસ, ઋણ વિચલન. કાર્બન ડાયસલ્ફાઇડ ને એસિટોન ધન વિચલન છે, આ બધા યાદ તમે રાખ્યા હશે. ધન. ઇથેનોલ ને એસિટોન ધન વિચલન. કઈ રીતે ખબર પડે? જો બંધ બની જાય બેયની વચ્ચે બંધ બની જાય, સારો એવો બંધ, ફિનોલ અને એનિલિન, હે ને, તો એક એસિડ છે એક બેઝ છે, જોઈ લો, એસિડ અને પ્લસ, તો આ જે છે વધારે મજબૂત બંધ બનાવે. વધારે મજબૂત બંધ બનાવશે તો જે ઓછું ઝડપથી તૂટશે, ઓછું ઝડપથી તૂટશે તો ઓછી બાષ્પ બનશે, ઓછી બાષ્પ બનશે તો બાષ્પ દબાણ પણ ઓછું આવશે. 7 નંબરનો MCQ. એક વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજન કોષ છે, વિદ્યુત વિભાજન કોષ છે, મતલબ કે યાદ રાખો કે બેટરી ચાર્જ થાય છે, બેટરી ચાર્જ થાય, તો બેટરીને ચાર્જ કરવી હોય તો બહારથી ચાર્જિંગ કરવું પડશે ને. બેટરી જ્યારે ડિસ્ચાર્જ થતી હોય તો બેટરીની તાકાત વપરાતી હોય, બેટરી ચાર્જ થતી હોય તો આપણે પ્લગિંગ કરીએ ને પછી બેટરી ચાર્જ થાય, તો એનો અર્થ એવો છે કે બહારની તાકાત વધારે હોવી જોઈએ અંદરની તાકાત કરતા. ડન. તો ભાઈ ઈ નોટ સેલ નહીં, ખાલી ઈ સેલ કહી દે, એક્સટર્નલ જે બહારનું જે છે એનું વધારે હોવું જોઈએ ઈ સેલ કરતા. જબરદસ્ત ક્વેશ્ચન. ઝીંક અને કોપર વિદ્યુત રાસાયણિક કોષ, આ ક્વેશ્ચન રિયલી કહી શકાય કે વિચારવા જેવો છે. ઝીંક અને કોપર વિદ્યુત રાસાયણિક કોષમાં ઝીંક give Zn+2 ને 2 ઇલેક્ટ્રોન માટે નીચેનામાંથી સાચું શું છે? જો આ થવું જોઈએ, આ થવું જોઈએ. ઝીંક અને કોપરને સાથે રાખશો તો આનું થાય ઓક્સિડેશન, Zn+2 એક્વાયર્સ, 2 ઇલેક્ટ્રોન રિમૂવ થાય અને Cu+2 એક્વાયર્સ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને બનાવે કોપર સોલિડ. આ થવું જોઈએ એનોડ પર. ડન. અને આ થવું જોઈએ કેથોડ પર. ક્લિયર છે? એનોડ અને કેથોડ થઈ ગયા.
આ થવી જોઈએ રિએક્શન. આ રિએક્શન ક્યારે થાય? આ રિએક્શન ખુદ ઈ સેલની રિએક્શન છે, બરાબર? આ સેલની રિએક્શન છે, કોષ પ્રક્રિયા છે, કોષ પ્રક્રિયા છે. કોષ પ્રક્રિયા ક્યારે થાય? જ્યારે કોષ કાર્યરત હોય. કોષ કાર્યરત ક્યારે હોય? કે તમારી પાસે જે છે ઈ સેલ વધારે હોવું જોઈએ. તો આનું જે ઈ સેલ જે છે એ તમે યાદ રાખ્યું હશે, કારણ કે આ ડેનિયલ કોષ છે, અને ડેનિયલ કોષનું ઝીંક અને કોપર જ્યારે આવે ત્યારે ડેનિયલ કોષ છે, અને ડેનિયલ કોષ માટેનું જે છે ઈ સેલની વેલ્યુ જે છે એ 1.1 વોટ છે, બરાબર? 1.1 વોટ છે. તો 1.1 કરતાં બહારનું જે છે એ ઓછું હોવું જોઈએ, એક્સટર્નલ જે છે ઓછું. તો બે ક્વેશ્ચન એક સિમિલર ક્વેશ્ચન પેટર્નના આપી દીધા, બરાબર છે? તો હવે આવે છે ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9, નીચે આપેલી માહિતી પરથી સૌથી પ્રબળ રિડક્શન કરતા, હું તો કહું આવા જેટલા ક્વેશ્ચન થાય એટલા પ્રેક્ટિસ કરો. આ ક્વેશ્ચનને સ્ટાર લગાવી દો, બહુ જરૂરી છે. એક વખત ગુજકેટમાં પણ આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. નીચે આપેલી માહિતી પરથી સૌથી પ્રબળ રિડક્શન કરતા, એટલે કે રિડક્શન કરનાર, એટલે કે ઓક્સિડેશન અનુભવનાર. ડન? ઓક્સિડેશન અનુભવનાર, કે જેનું થવું જોઈએ ઓક્સિડેશન અનુભવનાર, કે જેનું થવું જોઈએ ઓક્સિડેશન, હે ને? રિડક્શન કરતા કીધું છે, ઓક્સિડેશન અનુભવનાર. અહીંયા જોઈ લેવાનું બધા પોટેન્શિયલ રિડક્શન જ છે ને. કઈ રીતે? તો 7 × 2 14, 14 માં 14 -14, બરાબર છે? -14. બીજી બાજુ જાય તો +14, +14 -1. ધ્યાન આપજો, જોજો. Cr2O7 -2 હોય, કઈ વાંધો નહીં, થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે, કઈ વાંધો નહીં. Cr2O7 -2 હોય. 7 × 2 14, બીજી બાજુ જાય તો +14, +14 માંથી 2 જાય +12 ભાગ્યા 2 તો +6, +6 માંથી +3 રિડક્શન પોટેન્શિયલ છે, બરાબર? આ કાર્બન વધારે છે. Cl2 માંથી Cl રિડક્શન પોટેન્શિયલ છે. MnO4, બરાબર? 4 × 2 8, 8 બીજી બાજુ જાય તો +8, +8 -1 તો +7, +7 માંથી 2 રિડક્શન પોટેન્શિયલ છે. આ ચેક કરવાનું. +3 માંથી 0 રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા બધા રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે. તો જેના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વધારે તે રિડક્શન અનુભવે, બરાબર? અથવા છેદમાં કહી શકો ઓક્સિડેશન અનુભવે. સાથે સાથે તમે કહી શકો ઓક્સિડેશન કરતાની પ્રબળતા, રિડક્શન કરતાની પ્રબળતા. આ એક સૂત્ર. આ થઈ ગયું FOC, ફાયર ઓફ કેમિસ્ટ્રી. ડન? આ શું થઈ ગયું ભાઈ? FOC, ફાયર ઓફ કેમિસ્ટ્રી. તમારે જોવે છે પ્રબળ રિડક્શન કરતા. આ પ્રબળ જોવે છે તો SRP ની કિંમત જોશે સૌથી નીચે. ડન? તો સૌથી ઓછી SRP ની કિંમત કઈ છે ભાઈ? -0.44. પણ વિદ્યાર્થીની ભૂલ તમને કહી દઉં, આ રિએક્શન લખવાની પછી Cr+3 3 ઇલેક્ટ્રોન મેળવીને જાય છે Cr માં. પ્રક્રિયા આપી છે રિડક્શનની. તમને કીધું છે રિડક્શન કરતા, વાત સાચી, પણ ઓક્સિડેશન અનુભવનાર. વિદ્યાર્થીની ભૂલ, વિદ્યાર્થીની ભૂલ. વિદ્યાર્થીની પસંદગી અથવા વિદ્યાર્થીની ભૂલ. વિદ્યાર્થી આ ટીક કરી લેશે. કેમ? સર સૌથી ઓછી વેલ્યુ તો આની છે. વાત સાચી, Cr+3. ભાઈ સાહેબ તમે ભૂલ કરો છો. Cr+3 Cr માં જવા માટે રિડક્શન અનુભવે. તમને પૂછ્યું છે ઓક્સિડેશન અનુભવનાર, તો આ થાય ઓક્સિડેશન અનુભવનાર, એટલે કે Cr જવાબ આવે. શું જવાબ આવે? Cr જવાબ આવે. તો રાઈટ આન્સર છે ભાઈ બી. રાઈટ આન્સર છે. ડન? ચલો ભાઈ, એવો જ એક ક્વેશ્ચન હજી કરીએ. આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ જ કહી શકાય, એવી પેટર્ન થવી જોઈએ. ડન? નીચે આપેલી માહિતી પરથી સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા, એટલે કે ઓક્સિડેશન કરતા એટલે રિડક્શન અનુભવનાર. રિડક્શન કરનાર, હા રિડક્શન, ઓકે, ઓક્સિડેશન કરનાર કહી શકો તમે. રિડક્શન કરતા એટલે ઓક્સિડેશન, આખું જ લખી દો જેમ આગળ લખ્યું. ઓક્સિડેશન કરતા એટલે કરનાર, બરાબર? ઓક્સિડેશન કરનાર એટલે કે રિડક્શન અનુભવનાર. આગળ જે ક્વેશ્ચન હતો સેમ છે, ચેક કરવાની કોઈ જરૂર નથી, બધા રિડક્શન પોટેન્શિયલ જ આપ્યા છે. FOC લખી લે, SRP, બરાબર? રિડક્શન અનુભવે, ઓક્સિડેશન અનુભવે,
ઓક્સિડેશન અનુભવે. ડન. ઓક્સિડેશન કરતા છેદમાં રિડક્શન કરતા. આ થઈ ગયું આપણું FOC. ડન. ચલો ભાઈ હવે જોઈ લઈએ. આપણને કીધું છે ઓક્સિડેશન કરતા ઉપર છે, પ્રબળ કીધું છે, આ ઉપર જોવે છે, મતલબ કે SRP ની કિંમત ઉપર જોશે. અહીંયા જોઈ લો, તમને આ વધારે જોતું હતું તો આ ઓછું જોવે હે ને. અહીંયા ઊંધું છે, ઉપર વાળું જ માંગ્યું છે તો SRP ની કિંમત વધારે જોવે. તો સૌથી વધારે 1.36 1.51 સૌથી વધારે છે. રિએક્શન લખો કે MnO4 માઇનસ માંથી તમે જઈ રહ્યા છો બરાબર, 5 ઇલેક્ટ્રોન સ્વીકાર છે અને તમે જઈ રહ્યા છો Mn+2. સર 5 ઇલેક્ટ્રોન કઈ રીતે? અહીંયા +7 છે, અહીંયા +2, 5 ઇલેક્ટ્રોન સ્વીકારે. ડન. તો હવે આ પ્રક્રિયા કોની છે? આ પ્રક્રિયા રિડક્શનની છે. તો તમારે ઓક્સિડેશન કરતા જોવે છે? હા. રિડક્શન અનુભવનાર જોવે છે? હા. તો આ જ જવાબ આવશે, MnO4 માઇનસ. બરાબર. આમાં વિદ્યાર્થી બહુ ભૂલ નથી કરતા કારણ કે એ પહેલું જ જોવે છે, થઈ જાય છે. પણ પહેલામાં જે મેં કીધું એમાં ભૂલ કરે છે તો એ ખાસ ધ્યાન રાખજો. ઉતાવળમાં હે ને, ખબર તો હોય પણ ઉતાવળમાં થઈ જાય. હવે આ બધાયનો પાછો ક્રમ માંગ્યો તો આ ક્વેશ્ચન જોરદાર છે, સેમ ટુ સેમ ક્વેશ્ચન થઈ ગયો. 11 નંબર તમને જે છે, હવે તમારી પાસે એક શોર્ટકટ આવી ગયું. SRP બરાબર, રિડક્શન અનુભવનાર, ઓક્સિડેશન અનુભવનાર, ઓક્સિડેશન અનુભવનાર. ડન. ઓક્સિડેશન કરતા ઉપર આવશે, ઓક્સિડેશન કરતા છેદમાં રિડક્શન. ડન. ચાલો હવે આપણે જે પ્રશ્ન આપ્યો છે જોઈ લઈએ કે નીચે આપેલી માહિતી ઓકે પરથી રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ. રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, રિડક્શન કરતા એટલે આ બરાબર, આ છે જેને કંઈક ને કંઈક વ્યસ્ત સંબંધ છે SRP ની વેલ્યુ સાથે. ઓકે, સાચો ક્રમ મેં ઓપ્શનમાં મારી નજર નાખી, નજરમાં દેખાઈ રહ્યું છે કે લેસ ધેન છે, મતલબ કે છેડે સૌથી વધારે છે. તો પહેલા ઓછું બરાબર, પહેલા ઓછું અને પછી વધુ, એટલે કે પહેલા નિર્બળ, આ બહુ વસ્તુ જરૂરી છે, પછી પ્રબળ બરાબર. કેમ? આપણે આમાં જ ભૂલ કરીએ છીએ, સિમ્પલ બાબતોમાં જ ભૂલ કરીએ છીએ. આવડતું આપણને હોય જ તે પણ ઉતાવળને કારણે ભૂલ થાય. શાંતિથી લઈએ તો સૌથી ધ્યાન આપજો. તમે એક આમાં સૌથી છેલ્લો ભાગ લઈ લો તો છેલ્લા ભાગથી તમે જોઈ શકશો. જોજો, રિડક્શન કરતા તરીકે તમારે વધારે જવું છે બરાબર. રિડક્શન એટલે તમારે એ તો ફાઇનલ થઈ ગયું કે ઓક્સિડેશન અનુભવનાર જોવાનું છે, એટલે આ જોવાનું છે, આ તો છે નહીં, આ જોવાનું છે, આ જોવાનું છે અને આ જોવાનું. રાઉન્ડ કરી દીધા. ડન. હવે આ 4 છે, એમાં રિડક્શન કરતા વધારે કોણ કહેવાય? કે જેની SRP ની કિંમત ઓછી હોય. તો સૌથી ઓછી SRP ની કિંમત કોની છે? CR ની છે. તો CR આવશે, એટલે આ લાઈન ગયું બરાબર. હવે એનાથી થોડીક વધારે અથવા તમે આમથી ઊંધું લઈ લો કે પહેલા કોણ આવશે? પહેલા આવશે કે જેની પહેલા જે કોણ આવશે કે જેની SRP ની કિંમત વધુ. પહેલા કહું છું જેને નબળું છે ને, તો પહેલા આવશે 1.51 Mn વાળું આવશે. જોઈ લો, આની સૌથી વધારે SRP, એનાથી ઓછી CL, એનાથી ઓછી અને એનાથી ઓછી. જેની ઓછી છે એ પ્રબળ છે, એટલે ક્રમ લખ્યો છે ચડતો ક્રમ. પણ આ જોજો, SRP ઓછી, રિડક્શન કરતા વધારે. એટલે જેમ તમે ડાબી બાજુ જમણી બાજુ જોશો એમ SRP ની કિંમત ઘટશે બરાબર. એટલે તમે પહેલા લીધો છે ક્રમ 1.51, પછી 1.36, પછી 1.33 અને પછી -0.74. ડન. ચલો આગળ વધીએ. 12 નંબર એવો ને એવો જ ક્વેશ્ચન છે. વાહ ભાઈ વાહ. નીચે આપેલી માહિતી પરથી રિડ્યુસ અવસ્થામાં સૌથી વધુ સ્થાયી આયન, રિડ્યુસ અવસ્થા, રિડક્શન અનુભવીને પહોંચનાર આયન. રિડ્યુસ અવસ્થામાં હે ને, રિડ્યુસ અવસ્થામાં કોણ વધુ સ્થાયી આયન છે? મતલબ એ કોણ કહેવાય? જેનું વધુ રિડક્શન થાય, જેનું ઝડપથી રિડક્શન થાય, પ્રબળ રીતે રિડક્શન થાય છે, જેનું પ્રબળ રીતે રિડક્શન થાય. તો પ્રબળ રીતે રિડક્શન કોનું થાય? સેમ ટુ સેમ લખો યાર, SRP.
રિડક્શન અનુભવે, તો જેની એસઆરપી વધુ 1.51, તો Mn+2 છે કે જે રિડક્શન અનુભવીને આવ્યો છે. ડન. 5 ઇલેક્ટ્રોન Mn+2 રિડક્શન અનુભવ્યું છે અને રિડક્શન અનુભવીને પહોંચનાર આયન સૌથી વધુ સ્થાયી આયન છે. બરાબર. રિડ્યુસ અવસ્થામાં સૌથી વધારે સ્થાયી આયન તમારે મેળવવાનો છે કે જે તમારી માટે આવશે. ડન. રિડ્યુસ અવસ્થામાં રિડ્યુસ થઈ ગયો છે. કોણ છે? તો Mn+2 MnO4- રિડ્યુસ થઈને અહીંયા આવ્યો છે. આ આયન છે રિડ્યુસ અવસ્થા. બરાબર. સૌથી વધુ સ્થાયી છે. સ્થાયી છે લઈને આગળ પ્રક્રિયા થતી નથી. બરાબર. એટલે એનો અર્થ એમ પણ કહેવાય કે ઓક્સિડેશન કોનું સૌથી ધીમું થાય છે એ કહી શકાય. એવો ને એવો પ્રશ્ન. નીચે આપેલ માહિતી સૌથી સ્થાયી ઓક્સિડાઇઝ સ્પીસીઝ, સૌથી સ્થાયી ઓક્સિડાઇઝ સ્પીસીઝ ઓક્સિડેશન અનુભવીને સ્થાયી થનાર, ઓક્સિડેશન એટલે પ્રબળ રીતે ઓક્સિડેશન અનુભવનાર. ઓક્સિડેશન કેમાં થયેલ છે? પ્રબળ રીતે ઓક્સિડેશન કેમાં થયેલ છે? તો સેમ ટુ સેમ એસઆરપી ઓક્સિડેશન અનુભવનાર. તો હમણાં જ આપણે જોયું ઓક્સિડેશન અનુભવનાર આ છે. પણ એક વસ્તુ ખાસ જોઈ હતી, Cr+3 3 ઇલેક્ટ્રોન, તો Cr આ રિડક્શનની પ્રક્રિયા છે. તમારો ઓક્સિડેશનની પ્રક્રિયા આ રીતે થશે. ડન. આ ઓક્સિડેશન, આ રિડક્શન. તો ઓક્સિડેશન થઈ ગયા બાદ ઓક્સિડેશન સ્પીસીઝ કઈ થઈ ગઈ? સૌથી વધુ ઓક્સિડાઇઝ સ્પીસીઝ. બરાબર. તો Cr+3 જે છે સૌથી વધુ ઓક્સિડાઇઝ. વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયા આપમેળે ક્યારે થાય? આપમેળે થવા માટે ΔG<0 હોવો જોઈએ. ડન. તો પ્રક્રિયા આપમેળે થાય. જો >0 હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. પ્રક્રિયા આપમેળે ન થાય. પ્રક્રિયા આપમેળે થાય. તો તમને ક્યારેક આવતી એક્ઝામમાં આપમેળે ન થાય નું પૂછે તોય આવડે. પ્રક્રિયા સંતુલનમાં હોય. કયા નંબરનો ક્વેશ્ચન આવી ગયા? 14 નંબરનો ક્વેશ્ચન. ક્લિયર છે? ચલો ભાઈ 15 નંબર. કુલ કોષ પ્રક્રિયા આપી છે. ડન. Cu+2 ની સાંદ્રતા ઘટાડવા માટે કોષ પોટેન્શિયલ, સાંદ્રતા ઘટાડવામાં આવે તો કોષ પોટેન્શિયલ. ડન. ચલો ભાઈ, તમને ખબર છે નટ સમીકરણ E સેલ E નોટ સેલ -0.059/n log, બરાબર, નિપજ અપોન પ્રક્રિયક આવે. કાંઈ વાંધો નિપજ લગાવી દો અહીંયા. Zn+2 Cu+2. હવે ડાયરેક્ટ ઘણાને આમાં નથી સમજાતું તો હું થોડુંક ઇઝી કરી દઉં. E સેલ E નોટ સેલ માઇનસના પ્લસ કરીએ. ધ્યાન આપજો. તો આ ઉલટાવી દેવાય. log Cu+2 Zn+2. બરાબર. આને શું કરી દીધું આપણે? ઉલટાવી દીધું. તો આ થઈ ગયું પ્લસ. બરાબર. આ શું થઈ ગયું ભાઈ? પ્લસ થઈ ગયું. આ રીતે તમે વિચારી શકો. ડન. હવે એમ કહે છે કે આ ઘટાડવામાં આવે. છેદ ઘટે છે મતલબ કે પદ મોટો થાય છે. ધ્યાન આપજો. છેદ ઘટે છે મતલબ કે પદ મોટું થાય છે. પદ મોટું થાય છે એટલે આ આખું પદ મોટું થાય છે. એટલે આમાંથી એ મોટો ભાગ બાદ થાય. આમાંથી મોટો ભાગ બાદ થાય. જે હતું એમાંથી બહુ મોટો ભાગ બાદ થઈ ગયો તો E નોટ સેલ જે છે એ ઘટે છે. ઉદાહરણ તરીકે અહીંયા વિચારી, આ ડાઉન થઈ તો અંશ નાનો એટલે કિંમત નાની, કિંમત નાની એટલે આ ભાગ નાનો. બરાબર. આખો ભાગ નાનો થયો. પણ જો આની કિંમત નાની થઈ હોત તો આખું મોટું થાત, તો મોટો ભાગ ઉમેરાત. ડન. તો આ રીતે તમે વિચારી શકો. કોપરની સાંદ્રતા જો ઘટે છે, ડન, તો E સેલ. આ ક્વેશ્ચન જે છે NCERT એક્ઝામ્પલરમાં પણ છે. આમાંથી ઘણા બીજા ક્વેશ્ચન હશે પણ આ તો મને ખાસ યાદ છે. શું કામ ખબર છે? કારણ કે આ ક્વેશ્ચનમાં ત્યાં પણ એરર છે.
ત્યાં પણ એરર. હવે આ જે એરરની વાત છે એમાં શું છે ખબર? અહીંયા એરર, ખોટો વિકલ્પ આવવો જોઈએ, કારણ કે 3 તો સાચા છે. હવે હું તમને સમજાવીશ. 3 સાચા છે, 1 ખોટું. સાંભળજો. અહીંયા આપી છે પરિસ્થિતિ, NaCl પ્લસ પાણી છે, દરિયાનું પાણી થઈ ગયું, તો મતલબ કે આ સાંદ્ર દ્રાવણ થઈ ગયું, અને તાજું પાણી છે જે શુદ્ધ થઈ ગયું, મતલબ કે મંદ દ્રાવણ થઈ ગયું. તમને ખબર છે કે નોર્મલી અભિસરણ આ રીતે થાય, કુદરતી રીતે અભિસરણ આ રીતે થાય, મંદથી સાંદ્ર તરફ, વધુ દ્રાવકથી ઓછા દ્રાવક તરફ જાય, દ્રાવકના અણુઓ જે છે પસાર થઈ. વાંચો, જો પિસ્ટન બી પર અભિસરણ દબાણ કરતા ઓછું, અભિસરણ દબાણ કોને કહેવાય? એવું દબાણ કે જે લાગુ પાડવામાં આવેલું અભિસરણની ઘટના અટકી જાય, પણ એના કરતા જો દબાણ વધારવામાં આવે એટલે ઘટના વિરુદ્ધ ચાલવા લાગે. એ એમ કહે છે કે અહીંયા પિસ્ટન બી ઉપર અભિસરણ દબાણ કરતા, માની લો કે આનું અભિસરણ દબાણ પાઈ બી છે, એના કરતા ઓછું દબાણ આપીએ, એના કરતા કેવું આપીએ? ઓછું દબાણ આપીએ. આપણે જે આપીએ છીએ ઓછું દબાણ. તો જો ઓછું દબાણ આપશું તો કાંઈ ફાયદો નથી. અભિસરણ દબાણ જેટલું તો હશે તો જ અભિસરણની ઘટના અટકશે. અભિસરણ કરતા ઓછું દબાણ હશે તો અભિસરણ થવા લાગશે, જેમ થતું હતું એમ. તો કેમ થતું હતું? એ થી બી થતું હતું, તો આમાં એ થી બી થતું હોવું જોવે, જે છે જ. તો આ વિધાન પણ સાચું છે. બરાબર. બીજું, જો પિસ્ટન બી ઉપર અભિસરણ દબાણ કરતા વધારે દબાણ આપવામાં આવે, આ આપ્યું છે તમને પાઈ બી લેસ ધેન પી, અને હવે એમ કહે છે કે આ પાઈ બી જે છે એના કરતા વધારે, ગ્રેટર ધેન થયું ને, ઓછું દબાણ, આ વધુ દબાણ કરતા વધુ દબાણ આપવામાં આવે. જો વધુ દબાણ આપવામાં આવે એટલે ઘટના ઉલટાઈ જાય. ઘટના ઉલટાઈ જાય જે છે એ બી માંથી એ માં જવા લાગે. એ જ આપ્યું છે બી માંથી એ તરફ જશે. આ વિધાન પણ ટ્રુ. જો પિસ્ટન બી ઉપર અભિસરણ દબાણ જેટલું દબાણ લગાડવામાં આવે, તો અભિસરણ દબાણ જેટલું જ હોય, બરાબર, તો પ્રવાહનું વહન જ નહીં થાય, બરાબર, તો આ જશે જ નહીં, પ્રવાહનું વહન થશે જ નહીં. એટલે આ જે વિધાન છે એ ખોટું છે, આ ખોટું. એટલે કે આ આવવું જોઈએ, ખોટો વિકલ્પ પસંદ કરો એમાં આવે, કારણ કે ટ્રુ તો 2 થઈ ગયા. તો પિસ્ટન એ ઉપર અભિસરણ દબાણ જેટલું દબાણ લગાડવામાં આવે તો ભલે લગાડવામાં આવે, અભિસરણની ઘટના અટકાવવી હોય તો બી ઉપર દબાણ લગાડવાનું હતું. અભિસરણ જેટલું દબાણ લગાડવામાં આવે તો કાંઈ વાંધો નહીં, તોય પ્રવાહ એ થી બી જ જશે, એ થી બી જ જશે, જે વિધાન ટ્રુ છે. તો ઓપ્શન આવશે સી ઇઝ રાઈટ. ચલો ભાઈ, 17 નંબરનો ક્વેશ્ચન. આર્ગોન આપ્યું છે, કાર્બન ડાયોક્સાઇડ આપ્યું છે, ફોર્માલ્ડિહાઇડ છે અને CH4 આપ્યું છે. આ KH ના વેલ્યુ છે. ઓકે, સંયોજન અને KH, બરાબર. આ થઈ ગયો આર્ગોન, CO2, સોરી, આર્ગોન, પછી CO2, ફોર્માલ્ડિહાઇડ અને CH4. આર્ગોનનો આંકડો છે 40.39, 1 2 3 4, 1.67, 1.83 ગુણ્યા 10⁻⁵, 0.413. તો KH જે છે, KH માં સૌથી વધુ કોણ છે? તો 40 પોઈન્ટ વાળું આર્ગોન, પછી 1.67 વાળું CO2, પછી 0 પોઈન્ટ, કારણ કે આ તો -5 છે ને, CH4, પછી આવશે ફોર્માલ્ડિહાઇડ. તો એની દ્રાવ્યતાનો ક્રમ કયો આવશે? આ તો KH નો ક્રમ હતો. તો KH જે છે તાપમાનના સમપ્રમાણમાં અને વાયુની દ્રાવ્યતાના વ્યસ્ત પ્રમાણ. બરાબર. દ્રાવ્યતા આર્ગોન, CO2, CH4 અને ફોર્માલ્ડિહાઇડ. તો આર્ગોનનું સૌથી ઓછું, પછી CO2, પછી CH4 અને પછી ફોર્માલ્ડિહાઇડ આવશે. ધેન દ્રાવ્યતાનો 18 નંબર. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કોષ પ્રક્રિયા માટે ઈ સેલ અને ડેલ્ટા આરજી બંને માત્રાત્મક ગુણધર્મ છે. ભાઈ સાહેબ, ઈ સેલ જે છે ને, ઈ સેલ જે છે એ વિશિષ્ટ ગુણધર્મ છે, અને ડેલ્ટા જી જે છે એ
માત્રાત્મક ગુણધર્મ તમે કહી શકો. આ એક ખાસ વિચારવા જેવી બાબત છે. ડન, ક્લિયર, ડન. ચલો ભાઈ 20 નંબર પાછો હેનરી અચળાંકનો ક્વેશ્ચન છે. હેનરી અચળાંક KH નું મૂલ્ય જે છે તાપમાનના સમપ્રમાણમાં અને વાયુની દ્રાવ્યતાના S પ્રમાણ. તો તાપમાનના વધારા સાથે વધે છે, તાપમાનના વધારા સાથે ઘટે છે, ખોટી વાત છે. તાપમાનના વધારા સાથે વધે, તાપમાનના ફેરફાર સાથે અચળ રહે, ખોટી વાત છે. તાપમાનના વધારા સાથે પ્રથમ વધે પછી ઘટે એવું કાંઈ નહીં. તાપમાનના વધારા સાથે વધે. 21 નંબર, નીચેના જલીય દ્રાવણ પૈકી ક્યાંનું ઉત્કલન બિંદુ સૌથી ન્યૂનતમ હોવું જોઈએ? આ જ એક લાઈન જ તમારે યાદ રાખવાની છે જે તમારી માટે બને છે FOC. ડન. તો આ હશે તો એ પ્રમાણે ઉત્કલન બિંદુ આવશે, અભિસરણ દબાણ આવશે, ઠાર બિંદુ આવશે અને બાષ્પ દબાણ આવશે. તો તમને માંગ્યું છે ઉત્કલન બિંદુ સૌથી ન્યૂનતમ. આને પકડો, યસ. આને નીચે આવવું છે તો આ પણ હોવું જોઈએ ઓછું. સાંદ્રતા બધાયમાં સરખી છે. સાંદ્રતા જોઈ લો બધાયમાં સરખી છે. 1.0 1.0 1.0 બરાબર. 1.0 બોલો એને. NaOH જેની માટે Na પ્લસ અને OH માઇનસ, તો I થઈ ગયા તમારે આની માટે 2. 2Na પ્લસ SO4 માઇનસ 2, I થઈ ગયા 3 બરાબર. 3NH4 પ્લસ PO4 3 માઇનસ, I બરાબર થઈ ગયા 4. BaCl2 Ba પ્લસ 2 2Cl માઇનસ, I બરાબર થઈ ગયા 3. તો સૌથી ઓછું હોવું જોઈએ. I જેટલો ઓછો એટલો ગુણાકાર પણ ઓછો આવશે. તો એ જવાબ આવશે 1.0 NaOH જેનું ઉત્કલન બિંદુ નીચું હશે. ઉત્કલન બિંદુ નીચું હશે. નીચું માંગ્યું છે ને. ડન. 22 નંબરનો ક્વેશ્ચન, 0.01 મોલ ગ્લુકોઝના દ્રાવણની તુલનામાં 0.01 મોલ MgCl2 ના દ્રાવણનું ઉત્કલન બિંદુ શું હોય? ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુ ઉન્નયન જે છે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ I KB ઇન્ટુ મોલાલિટી. બરાબર. હવે સાંદ્રતા સરખી આપી છે, ભલે અહીંયા મોલાલિટી આપી, આ સરખી છે. દ્રાવણ બંને એક જ જગ્યાએ બનાવેલા હશે તો ડેલ્ટા TB જે છે અહીંયા આપણો I ઉપર ડિપેન્ડ કરે. અહીંયા જે I જે છે એ 3 આવશે. કઈ રીતે? Mg પ્લસ 2 અને 2Cl માઇનસ, અને ગ્લુકોઝનું કોઈ આયનીકરણ ન થાય, I બરાબર 1 આવે. ડન. તો તમે મને એમ કહો કે જ્યારે આ બંનેનું ગુણોત્તર લે છે ને ડેલ્ટા TB MgCl2 અપોન ડેલ્ટા TB ગ્લુકોઝ, બરાબર. આની માટે આવી ગયું 3 અને આની માટે આવી ગયું. હવે આગળ જોઈએ. એની તુલનામાં આ જે છે, ધ્યાન આપજો, એની તુલનામાં આ જે છે ઉત્કલન બિંદુ ઉન્નયન 3 ગણું હશે. ડેલ્ટા TB MgCl2 ઇઝ ઇક્વલ ટુ 3 ડેલ્ટા TB ગ્લુકોઝ. તો કેટલા ગણું આવશે ભાઈ? 3 ગણું. કેટલા ગણું હશે? 3. ચલો ભાઈ 23 નંબર, KCl NaCl K2SO પરના વોન ટફના મૂલ્યો માંગ્યા છે. K પ્લસ Cl માઇનસ, I બરાબર 2. Na પ્લસ Cl માઇનસ, I બરાબર 2. 2K પ્લસ SO4 માઇનસ 2, I બરાબર 3. તો 2 2 3 2 2 3 2 2 અને 3. डन. चलो भाई 24 नंबर, क्या बात है. तो 450 ml द्रावण નું કદ આપી દીધું 450 ml, 5 ગ્રામ NaOH છે ને, દ્રાવ્યનું દળ આપી દીધું. દ્રાવ્યને જનરલી આપણે કયા નંબરથી લઈએ? 2 નંબરથી. 5 ગ્રામ NaOH. દ્રાવણની મોલારિટી માગી છે તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ 1000 અપોન મોલર વેઇટ ઇન્ટુ V સોલ્યુશન કેમાં ભાઈ? ml માં. તો મોલારિટી ઇઝ W2 આપ્યું છે 5 ગુણ્યા 1000 NaOH મોલર વેઇટ, બરાબર. એક સોડિયમ લેવાનું છે, એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન. તો આ થઈ ગયા 23 16 અને 1. ડન. એટલે આને 24 કહી દો. 24 ને 6 લઈ લો એટલે 30, 30 ને 10 40 ગ્રામ પ્રતિ.
અને કદ આપ્યું છે 450. હિસાબ કેલ્ક્યુલેટર તો આમાં લઈ જવા દેશે તમને. 5000 अपॉन 40 अपॉन 450. क्या बात है, कर लेवा दो. 5000 अपॉन 40 तो पची दिया अपॉन 400. बराबर पॉइंट समथिंग 0.27. आगे बढ़िए 25 नंबर. 1 मोलर यूरिया बराबर એટલે કે મોલાલિટી આપી છે 1 મોલર જલીય દ્રાવણના મોલન્સમાં. મોલન્સ એટલે Ki2 ઇક્વલ ટુ N2 ના છેદમાં N1 પ્લસ બરાબર. તો યુરિયા ના મોલ N2 બરાબર W2 ના છેદમાં મોલર વેટ ઓફ 2. દળ કેટલું આપ્યું છે 1 મોલર. અહીંયા જરૂર પડશે, કાંઈ વાંધો નહીં, આગળ વધશું. બરાબર 1 મોલર એટલે શું થાય? બરાબર આપણે જરૂર પડ્યા મોલના, પછી આપણે આને મૂકીશું. ડન. સૂત્ર મુજબ જોવે છે આપણે મોલ N2 ના છેદમાં N1 પ્લસ. તો યુરિયાના મોલ બરાબર મેં સૂત્ર તો મૂક્યું પણ મારી પાસે કોઈ એની વેલ્યુ નથી. યુરિયાનો મોલર વેટ થઈ જાય 60 પણ દળ નથી, કાંઈ વાંધો નહીં. 1 મોલર, 1 મોલર એટલે શું થાય? મોલર કીધું છે 1 કેજી દ્રાવકમાં 1 મોલ યુરિયા. કેટલા મોલ? 1 મોલ. આવી તો ગયું ભાઈ N2 બરાબર. હલો ભાઈ અંશમાં આવી ગયું. હવે રહ્યું N1. પાણી લઈ લે, દ્રાવક તરીકે અહીં લીધું છે પાણી. કાંઈ ન હોય તો તમે આ છે તે જો જલીય પાણીના N1 બરાબર 1 કેજી દ્રાવક. ગ્રામ કેટલું? 1000 अपॉन 18. આનો જવાબ 55.55 આવે, જે આપણે પાકો કરીને રાખવાનો. ડન. 55.1 अपॉन 56.5 1 अपॉन 56.5 0.0176 8 0.0176. ડન. આગળ વધીએ 26 નંબર. 1 લિટર HCl ની pH આપી છે 2. કેટલું પાણી ઉમેરતા pH 3 થાય? વન ટાઈપ ઓફ pH એટલે સાંદ્રતા તમે કહી શકો. બરાબર pH એટલે જનરલી આ રીતે થશે -log H પ્લસ. H પ્લસ ઇઝ ઇક્વલ ટુ 10 ની માઇનસ pH ઘાત. તો 10 ની માઇનસ 2. અહીંયા H પ્લસ ની સાંદ્રતા 1 કહી દો, 10 ની માઇનસ 2. અને અહીંયા H પ્લસ ની સાંદ્રતા 10 ની માઇનસ pH 10 ની માઇનસ 3. આ H પ્લસ ની સાંદ્રતા 2. એટલે કે આ સાંદ્રતાથી આ સાંદ્રતામાં જવું છે. તો બસ સાંદ્રતા છે, તો એનો અર્થ એવો થાય કે M1V1 બરાબર M2V2. ડન. પહેલા સાંદ્રતાથી 10 ની માઇનસ 2 ઘાત, જે કદ હતું 1 લિટર બરાબર. M2 થઈ ગયું 10 ની માઇનસ 3 ઘાત, તો કદ મેળવી દો. તો V2 બરાબર 10 ની માઇનસ 2 ઘાત છેદમાં 10 ની માઇનસ 3 ઘાત ઇઝ ઇક્વલ ટુ 10 લિટર. નવું કદ આવશે બરાબર. ઓલરેડી 1 લિટર હતું, તો તમે આની અંદર ઉમેરશો 9 લિટર, એટલે ટોટલ 1 લિટર પ્લસ 9 લિટર બનશે 10 લિટર. આ દ્રાવણનું છે. વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે છે કે 10 જે છે ટીક કરીને આવશે. આ જે છે વિદ્યાર્થીની ભૂલ. વિદ્યાર્થીની ભૂલ છે. તમને કીધું છે કેટલું પાણી ઉમેરવું પડશે. ભાઈ પાણી તો તમારે 9 લિટર જ ઉમેરવાનું છે. આ સાચો જવાબ. ડન. એટલે 10 લિટર જે છે એ સાચો જવાબ નથી, ધ્યાન રાખજો ખાસ. 9 લિટર જેટલું જ પાણી ઉમેરવાનું. ક્લિયર? 27 નંબર. ધ્યાન આપો. BaCl2 નું 80% વિયોજન થાય છે. એટલે આલ્ફા આપી દીધું છે તમને 80%. સંપૂર્ણ નથી પણ 80% છે, કાંઈ વાંધો નહીં. BaCl2 Ba+2 અને 2Cl માઇનસ. ડન. 2Cl માઇનસ. T બરાબર 0 હોય તો 1 હોય, 0 0.
અને ટી બરાબર ટી સમયે માની લો આ આલ્ફા આલ્ફા 1 માઇનસ આલ્ફા, તો અહીંયા 2 છે એટલે 2 મૂકો આપણે આગળના જે આંકડા હોય તે. ડન. તો આઈ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા પ્લસ 2 આલ્ફા છેદમાં 1. 1 પ્લસ 0 0 એટલે 1 બરાબર, કારણ કે આઈ નું સૂત્ર શું થાય? વિયોજન પછી વિયોજન પહેલા, પછીના છેદમાં પહેલા. આલ્ફા આલ્ફા ઉડી જશે, 1 પ્લસ 2 આલ્ફા બરાબર. તો આઈ 1 પ્લસ 2 આલ્ફા, આલ્ફા એટલે 80%, જેને સંખ્યામાં ફેરવશો એટલે આ બનશે, ભાગ્યા 100 કરવા પડશે. 1 પ્લસ 2 8 ગુણ્યા 2 16, 160 ભાગ્યા 100 ન કરાય, 1.6 જ આવે. ડન. એટલે આ આઈ બરાબર 2.6 થશે. કેટલું થશે? 2.6, 2.60, 2.6. ચલો ભાઈ 28 નંબર. તો તેવી થઈ ગયા 28. 10% W/W NaOH ના જલીય દ્રાવણની મોલાલિટી કેટલી થશે? બરાબર છે. મોલાલિટી એટલે તમારે જોશે W2 છેદમાં 1000 અપોન મોલર વેટ O અને W1 ગ્રામમાં. 10% W/W NaOH નું દ્રાવણ એટલે શું થાય? કોને કહેવાય? એ તો ફાઇનલ છે કે દ્રાવણનું દળ. દ્રાવણનું દળ થઈ જાય 100 ગ્રામ. દ્રાવકનું દળ, દ્રાવ્યનું લઈ લે પેલા, દ્રાવ્યનું દળ કેટલા ગ્રામ થઈ ગયું? 10 ગ્રામ. અને દ્રાવકનું દળ કેટલું થઈ ગયું? 90 ગ્રામ, જે બાકી રહ્યું. W2 છે 10 ગુણ્યા 1000, કોનો મોલર વેટ? NaOH, જે હમણાં આપણે લીધો તો 40, W1 થઈ ગયા 90. ડન. આ થઈ ગયું 10,000 ભાગ્યા બરાબર, ભાગ્યા 9 ચોક ને 36, 3600, 2.77, 2.78 મોલાલિટી તમે કહી શકો. ક્લિયર? 29. આ બધા એક્ઝામ્પલ કરવા જેવા છે, ઈઝી છે, એવા કોઈ હાર્ડ નથી. તો આની પહેલા જે હતું આ પણ જોરદાર કહી શકાય. આ પણ એક જોરદાર ક્વેશ્ચન રિયલી હતો. 29. 1 મોલર યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુ કેટલું થશે? ઉત્કલન બિંદુ કીધું. સૂત્ર મૂકી દો, ડેલ્ટા ટીબી ઇક્વલ ટુ આઈ કેબી ઇન્ટુ મોલાલિટી. યુરિયા માટે આઈ તો 1 થઈ જાય, આ થઈ જાય ટીબી માઇનસ ટી નોટ બી. ઉત્કલન બિંદુનો શું હોય? વધારો. આઈ કેબી, આ થઈ ગયું મોલાલિટીનો. તો ટીબી મેળવવાનું છે બરાબર છે. બધું કેમાં માંગ્યું? કેલ્વિન. અને પાણીનું જે છે, પાણીનું ટીબી બરાબર કેટલું હોય? તમને ખબર છે, ઉકાળવું હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ હોય, જે 373 કેલ્વિન થયું એપ્રોક્સ, જેને પોઈન્ટમાં લઈ લો, કારણ કે અહીંયા પોઈન્ટ આપ્યું છે 373.15 કેલ્વિન બરાબર છે. તો આ થઈ ગયું 373.15. I1 છે, કેબી છે 0.52, મોલાલિટી છે. તો ટીબી ઇઝ ઇક્વલ ટુ 373.15 પ્લસ 0.52. તો ટીબી ઇઝ ઇક્વલ ટુ 373, 5 ને 2 7, 5 ને 2 7 અને 5 ને 1 6 કેલ્વિન. 373.67, 373.67 કેલ્વિન. 30 નંબર. આ ઝીંક છે. ઝીંકમાંથી Zn+2 કોપર, કોષનો પોટેન્શિયલ વધારવો છે. ડન. તો તમે જોઈ લો, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059 બાય n લોગ. રિએક્શન તમને ખબર જ છે, ઝીંકમાંથી કેમાં જશે ભાઈ? Zn+2, 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ સોલિડ છે, આ એક્વાયર્ડ છે. કોપર જે છે Cu+2 એક્વાયર્ડ છે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે. કેમાં જશે ભાઈ? કોપર સોલિડમાં જશે. ડન. અને પરિણામી રિએક્શન તમને ખબર છે, Zn ઉપર આવશે અને એનોડ વાળો ભાગ ઉપર આવશે અને કોપર વાળો ભાગ છે. તમને એમ કહે છે કે કોષનો પોટેન્શિયલ વધારવો છે અને x ની કિંમત, x ક્યાં છે? અહીંયા છે. આ તો ફિક્સ છે ભાઈ, 0.02 તો ફિક્સ છે. ઈ સેલ, આનું નટ સમીક તમે ઈ નોટ સેલ લેશો, એ 1.1 આવશે. 0.059 આ 2 છે બરાબર. લોગ આ x છે અને અહીંયા 0.02 છે.
હવે વધારવું હોય તો બે રસ્તા છે, કાં આ પ્લસ થઈ જાય તોય ફાયદો થઈ જાય, અને કાં આ માઇનસ રહેતું હોય તો આ નાનામાં નાનું રહેવું જોઈએ. જો આ નાનામાં નાનું રાખવું હોય તો આ કિંમત નાનામાં નાની હોવી જોઈએ. જો આ કિંમત નાનામાં નાની હશે અથવા આ કિંમત વધારે, પણ ભાઈ મારે વધારવાની વાત છે, પણ કોપર તો ચેન્જ નહીં થાય. તો ઝીંકની કિંમત નાનામાં નાની લેશું, દ્રાવણની સાંદ્રતા ઝીંકની જેટલી કિંમત ઓછી હશે પરિણામે આ આખો આંકડો ઓછો આવશે અને પરિણામે 1.1 માંથી ઓછું બાદ થશે. બરાબર, તો જે સાંદ્રતા છે એ ઓછી આવી એના કરતા. સ્વાભાવિક છે, એનોડના દ્રાવણની સાંદ્રતા ઓછી હોવી જોઈએ, કેથોડના દ્રાવણની સાંદ્રતા વધારે. આવું રીઝન શું? કારણ કે ઝીંક જે છે એનોડમાંથી તો આવે છે અને દ્રાવણમાં ભળવાનો છે, એટલે ઝીંકની સાંદ્રતા દ્રાવણમાં વધવાની જ છે. પહેલેથી તમે ઓછી રાખો. બને જોરદાર ક્વેશ્ચન. 31 નંબર, pH = 1 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ઋણનો પોટેન્શિયલ વોટ? એક શોર્ટકટ છે, બરાબર છે. E cell = -0.059 into pH. Done. E cell = -0.059 વોટ. તમે કહેશો સર એક તો આખું ગણતરી કરાવી દો ને, કાંઈ વાંધો નહીં. 2H + 2 ઇલેક્ટ્રોન સ્વીકારે, બરાબર, અને બનાવે H2. હવે આમાં આ સાંદ્રતા કાંઈક છે, આપણને ખબર નથી. E cell મૂકી દો. E cell = E naught cell -0.059 by N, ડન, અને log પ્રેશર ઓફ H2 અને અહીંયા H+ ની 2 ઘાત. હવે આ થઈ ગયું E cell, E naught cell, ડન. E naught cell તો 0 છે, -0.059 આ 2 છે, log પ્રેશર ઓફ H2 આવું હશે ત્યારે પ્રેશર આ 1 હશે, અને અહીંયા જે છે pH હમણાં જ લીધું ને આપણે, H+ = 10 - pH, તો 10 - 1 ઘાત, 10 - 1 ઘાત, અને આ 2 થઈ ગયું. 10 - 2 ઘાત થઈ, જે ઉપર આવશે 10 - +2 ઘાત થશે, 0.059 log 10 + 2 થશે. એ આગળ આવશે, છેદમાં અહીંયા 2 છે, 2 સાથે ઉડી જશે, તો -0.059 log 1 થઈ જશે. E cell = -0.059. ડન. આગળ, નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં, MCQ તો 31, હવે લગાડી દઈએ 32. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ ઋણ થશે? જોરદાર એક્ઝામ્પલ છે. તમારે હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ ઋણ કરવો છે, તો હમણાં તમે લીધું તો એ લઈ લો. E cell = E naught cell -0.059 by N, બરાબર, અને log પ્રેશર ઓફ H2 અને છેદમાં તમે લેશો H+ નો સ્ક્વેર. ડન. હવે તમે અહીંયા જોજો, E cell આ એવું કહેવા માંગે છે, તમને એમ કે છે કે હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ ઋણ થવો જોઈએ. ઋણ ક્યારે થાય? કે આ કિંમત વધી જાય, બરાબર. આ કિંમત જે છે આ તો 0 છે, આ તો 0 છે, તો કિંમત તો આ જ છે 0.059 અને આપણ અહીંયા 2 છે, બરાબર, log પ્રેશર ઓફ H2 અને H+ જે છે અહીંયા 2. તો તમારે જે છે એ કિંમત જે છે એ વધારવાની છે. કોની કિંમત? તો ભાઈ આ પોઈન્ટની કિંમત વધારે. તો પહેલા ખાસ આને નોટ કરી લો, પછી આગળ વધીએ. તો બસ હવે આની અંદર તમારે બધી પોઈન્ટ મૂકવાના છે અને ખબર પડી જશે. હવે તમે જોશો તો અહીંયા log H2 છે, આ આપણી માટે હવે થઈ ગયું સૂત્ર. પ્રશ્ન તમને એવું કહે છે કે નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ ઋણ થશે? મતલબ કે તમારા માઇનસ તો રાખવાનું છે ભાઈ, હે ને, પ્લસ થવા દેવાનું નથી. 1 by 1 ઓપ્શન લઈ લો. આપણે કામ કરીએ, એક પેજ લઈ લઈએ કે ભાઈ E cell = ડન, 0.059 by 2 રહેશે, log ડન પ્રેશર ઓફ H2 upon H+ નો ડન, પ્રેશર H2 upon H+ નો સ્ક્વેર. ડન. તો પહેલો ઓપ્શન છે, 1 by 1 ઓપ્શન લેવાના છે. ઓપ્શન એ જે છે પ્રેશર ઓફ H2 આપણને જે આપ્યું છે, પ્રેશર ઓફ H2 1 એટમોસ્ફિયર આપ્યું છે, ડન, અને H+ જે છે એ પણ 1 આપ્યું છે, ડન, કાંઈ વાંધો નહીં. સૂત્રની અંદર મૂકી દઈએ. સૂત્રની અંદર મૂકતા તમને ખબર પડશે. ડાયરેક્ટ હવે બધા સ્ટેપ લખવાની જરૂર નથી. E cell
બરાબર E cell ઇક્વલ ટુ -0.059 બરાબર બાય 2 અને લોગ પ્રેશર આ 1 થઈ ગયું અને આ પણ 1 છે ભાઈ સાહેબ આ પણ 1 છે ડન તો 1 log 1 તો 0 થઈ જાય તો આ E cell તો 0 થઈ ગયું બરાબર તો 0 તો આપણને માંગ્યું નથી કાંઈ વાંધો નહીં હાલો ભાઈ પહેલો ઓપ્શન તો નથી બનતો ચલો ભાઈ સેકન્ડ લઈએ ઓપ્શન બી લઈએ ડન ઓપ્શન બી ની અંદર 2 એટમોસ્ફિયર અને 1 મોલર આપ્યું જોજો રિએક્શન તમને યાદ હોવી જોઈએ રિએક્શન આ આપણે યુઝ કરી છે 2H + 2 ઇલેક્ટ્રોન gives H2 ડન તો પ્રેશર ઓફ H2 અંશમાં છે અને H+ છેદમાં છે ડન હવે સેકન્ડમાં છે 2 એટમોસ્ફિયર અને 1 મોલર બરાબર પ્રેશર ઓફ H2 2 એટમોસ્ફિયર અને સાંદ્રતા જે છે તે છે 1 મોલર આ પણ મોલર ચાલો ભાઈ હવે અહીંયા મૂકી દઈએ E cell ઇઝ ઇક્વલ ટુ -0.059 અપોન 2 બરાબર લોગ ડન પ્રેશર આ થઈ ગયું 2 અને આ થઈ ગયું 1 નો સ્ક્વેર તો 2 આવે છે બરાબર લોગ 2 છે ધ્યાન આપજો આનો જે પણ જવાબ છે ને કોઈ નિશાનીમાં ચેન્જ નથી જવાબ ભલાનો 0.30 દર્શાવે ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે લોગની કિંમત મૂકે ગણતરી કરે ભાઈ એ લોગ પ્લસમાં જ આવવાનો છે ને તો જવાબ આ નેગેટિવ જ રહેવાનો છે બરાબર અહીંયા આપણને મળી ગયું છે પણ હજી આપણે બાકીના બે ઓપ્શન પણ ચેક કરશું બરાબર બાકીના બે ઓપ્શન પણ ચેક કરશું ઓપ્શન સી અને બી અને સી ચલો ભાઈ ડન 2 એટમોસ્ફિયર અને 2 મોલર પ્રેશર ઓફ H2 2 એટમોસ્ફિયર અને H+ 2 મોલર ડન તો E cell is equal to -0.059 by 2 log 2 એટમોસ્ફિયર અહીંયા અને 2 મોલર આ 2 નો સ્ક્વેર ડન -0.059 by 2 log જોજો 2/4 થાય યસ 2/4 થાય -0.059 by 2 log 1/2 થાય અને ઉપર લઈ જાઉં -0.059 by 2 log 2⁻⁻1 થાય -1 આગળ આવશે E cell થઈ જશે પોઝિટિવ જે આપણે નથી જોતું ઓપ્શન ડી આપણને આપ્યો છે ઓપ્શન ડી તમને આપ્યો છે 1 એટમોસ્ફિયર અને 2 મોલર ડન ચલો ભાઈ E cell is equal to -0.059 by n બરાબર log પ્રેશર ઓફ H2 ઉપર છે અને આ 2 નો સ્ક્વેર છે 0.059 by n n લખો કે 2 લખો એનો કોઈ ઇશ્યુ નથી મેં આગળ ક્યાંય n લખ્યું હોય 2 જ લખ્યું છે કોઈ વાંધો નહીં 2 ઇલેક્ટ્રોન છે ને તો log 2⁻²- 2 આગળ આવશે તો આ પ્લસ થઈ જશે તમને ખાલી આ પદ વિશે જ માહિતી આપી હવે પ્રશ્ન એ છે કે આટલું બધું એક MCQ માટે કરવું જોવે પણ ભાઈ આપણી પાસે ટ્રીક છે ને આપણી પાસે ટ્રીક છે ટેન્શન ના લ્યો તમારી પાસે અંશ જે છે બને એટલો મોટો આવવો જોઈએ છેદ બને એટલો નાનો આવવો એટલે હોય એમ ના મરે તો અંશ મોટો છેદ નાનો બે સરખા નહીં ચાલે અંશ નાનો છેદ મોટો નહીં ચાલે અંશ મોટો છેદ નાનો હોવો જોઈએ જવાબ આવશે ડન છે ચલો ભાઈ આગળ વધીએ કેટલા નંબરના MCQ થયા 32 અને હવે પહોંચી ગયા 33 બે દ્રાવણ અનુક્રમે pH3 અને pH6 માં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ડુબાડી તેમને ક્ષાર સેતુ વડે જોડવામાં આવે છે ધ્યાન આપજો બે દ્રાવણ છે એક દ્રાવણ છે જેની pH 3 છે અને એક બીજું દ્રાવણ છે કે જેની pH બે દ્રાવણ અનુક્રમે pH 3 ને pH 6 છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે છે અને ક્ષાર સેતુ વડે જોડો મતલબ કે અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ
આકૃતિ અને પરિણમતા કોષનો EMF શું? બરાબર છે. તો 3 અને 6 ની અંદર ડૂબાડ્યા છે અને EMF આપણને માંગ્યો છે. EMF જ્યારે માંગ્યો છે તો અહીંયા આપણે સાંદ્રતા લેવો પડશે. pH બરાબર 3 છે અને અહીંયા pH બરાબર કંઈક સાંદ્રતામાં ચેન્જ છે. અહીંયા જે રિએક્શન છે તે H2 gives 2H+ 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. બરાબર, અને અહીંયા 2H+ 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને H2 ડન છે. તો હવે ફરક એટલો છે કે પ્રેશર તો કાંઈ આપ્યું નથી. બરાબર છે, આની સાંદ્રતા 3 છે, 3 માં જાય છે અને આ 6 વાળો. બે રિએક્શનને જો હું જોઈન્ટ લખીશ, બરાબર, બે રિએક્શન હું જોઈન્ટ લખીશ તો એક તો એનોડ ઉપર કહી દઉં, એનોડ H2 gives 2H+ 2 ઇલેક્ટ્રોન અને કેથોડ કહી દઉં 2H+ 2 ઇલેક્ટ્રોન gives H2. ક્લિયર? આ તો ઉડી જ જાય છે. ડન. આ રહેશે, તેની સાંદ્રતા 3 છે, તેની સાંદ્રતા. તો તમે ચેક કરો કે ભાઈ જ્યારે આનું ઈ સેલ હું મૂકીશ, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059. જ્યારે હાઇડ્રોજન માટે હોય ત્યારે તો આ જ લેવાનો છે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. ડન. નિપજ વાળો ભાગ અહીંયા છે, 3નો સ્ક્વેર અહીંયા આવશે, 6નો સ્ક્વેર અહીંયા આવશે, -0.059/2 અને લોગ 3નો સ્ક્વેર 9 થશે, 6નો સ્ક્વેર 36 થશે, એટલે 9 ચોક 36. બરાબર, તો 1/4 છે. 1/4 ને આપણે કામ કરીએ log 4⁻⁻1 -1 આગળ આવશે, 0.059/2 બરાબર ઇન્ટુ 0.6030. log 40 નો મેં લોગ મૂકી દીધો, log 40 નો મેં લોગ, તો 0.6030 6020 20 ને 60 21 60 ડન. 0.059 by 0.0117. વાહ ભાઈ વાહ, જવાબ ક્લિયર. નંબર ડેનિયલ કોષનો સંતુલન અચળાંક મેળવો. સંતુલન અચળાંક કીધું છે ડેનિયલ કોષ. પહેલા પ્રથમ તો આટલી ખબર હોવી જોઈએ કે સંતુલને ઈ સેલ થઈ જાય 0. બરાબર, તમે નટ સમીકરણ મૂક્યું હોય ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.059/n log ક્યુ ની જગ્યાએ આવી જાય કેસી. ડન. તો આ તો 0 થઈ ગયું, ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059/n બરાબર log કેસી. log AC is equal to n E naught cell upon 0.059. હવે ઝીંક અને કોપર તમને ખ્યાલ જ હશે. બરાબર, ઝીંક એનોડ તરીકે વર્તે, ઝીંક જે છે Zn+2 એક્વાયર્સ 2 ઇલેક્ટ્રોન રિમૂવ થશે. બરાબર, અને કેથોડ જે છે ધન Zn+2 એક્વાયર્સ 2 ઇલેક્ટ્રોન, સોરી કોપર છે ને, ડન થઈ ગયા. ઝીંક સોલિડ Cu+2 acquires gives Zn+2 acquires plus copper solid. તો ઈ નોટ સેલ તો તમને ખબર છે, ડેનિયલ કોષ છે 1.1, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર 1.1 0.059.
2 into 1.1 upon 0.0, क्या बात है, 288 बराबर। आ है log Kc is equal to anti-log of 37.288, તો Kc is equal to બરાબર છે 0.28 નો એન્ટી લોગ જોવાનો છે, અહીંયા કોઈ વેલ્યુ નથી આવી, તમને તમારી પાસે હશે એનું લોગ ટેબલ, એની વેલ્યુ હોવી જોઈએ, બરાબર છે। 0.22 નો હતો ને, 0.28 નો 8 માં, 23 નો 8 માં, પહેલેથી બીજું ખાનું છે 1941, 1941 પોઈન્ટ મૂકવાનો રહેશે અને આ થઈ જશે એની ઘાત। 1.94 એટલે 1.98 10 ની 37 ઘાત। ચલો ભાઈ ડન છે, આગળ વધીએ। 34 થઈ ગયા, 35। સંખ્યાત્મક ગુણધર્મ ખાલી જગ્યા પર આધાર રાખે। સંખ્યાત્મક ગુણધર્મ દેખાય છે સંખ્યા, કઈ સંખ્યા? દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર, દ્રાવ્ય કણોની સંખ્યા કે કેટલા પ્રમાણમાં દ્રાવ્યના કણો છે એના ઉપર ડિપેન્ડ કરે છે, દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, સ્વભાવ ઉપર આધાર નહીં રાખે, સંખ્યા ઉપર આધાર રાખે છે। ડન। 36 ઓરડાના તાપમાને ખાંડને પાણીમાં ઓગાળતા, ઓરડાના તાપમાને ખાંડને પાણીમાં ઓગાળતા, મસ્ત ક્વેશ્ચન। ઓરડાના તાપમાને પાણી, આઈ થિંક આ પણ એનસીઈઆરટી એક્ઝામ્પલર જ ક્વેશ્ચન। ઓરડાના તાપમાને ખાંડને પાણીમાં ઓગાળતા દ્રાવણને સ્પર્શ કરવાથી ઠંડુ લાગે, નીચેના કયા કિસ્સા પૈકી ખાંડ ઓગાળવાની ક્રિયા સૌથી ઝડપી થશે? હવે તમે દ્રાવણને સ્પર્શ કરો છો, દ્રાવણ ઠંડુ લાગે છે, રીઝન સ્પર્શથી દ્રાવણ ઠંડુ લાગે છે કારણ કે ખાંડની પાણીમાં ઓગાળવાની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા। એટલે દ્રાવણની અંદર જે પાણી હતું, બરોબર, માની લો તમે ગરમ પાણીની અંદર તમે ખાંડ ઉમેરી, તો એ જે ખાંડ ઓગળી રહ્યું છે એ સમયગાળા દરમિયાન એ દ્રાવણ એની ઉષ્મા ખેંચે છે। ઉષ્મા ક્યાંથી ખેંચશે? પાણી જે ગરમ છે એમાંથી જ ખેંચશે, તો પરિણામે જે ગરમી જે છે એ ઓગાળવામાં વપરાય છે, પાણીની ગરમી ખાંડને ઓગાળવામાં વપરાય, તો પરિણામે દ્રાવણ ઠંડુ લાગે છે। પરિણામે દ્રાવણ તમને કેવું લાગે? ઠંડુ લાગે। જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોત તો ઓગળવા દરમિયાન ગરમી નીકળતી હોત, તો ગરમી ક્યાં ભળી હોત? દ્રાવણમાં ભળી હોત, તો તમને પાણી ગરમ લાગે। તો મતલબ કે અહીંથી આપણને ઇન શોર્ટ એટલી ખબર પડી ગઈ કે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા। જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો એને વધુ તાપમાનની જરૂર પડે, તો તમારે ગરમ પાણી લેવાનું। તો ગરમ પાણીમાં સ્ફટિકો કરતા ભૂકો, ઝીણો ભૂકો, બરાબર। તો અહીંયા 2 પોઈન્ટ છે, ગરમ પાણી કારણ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એક તો આ થઈ ગયું, અને બીજો પોઈન્ટ છે આ સંપર્ક સપાટી, બરાબર। સંપર્ક સપાટી વધુ હોવાથી ઝડપથી દ્રાવ્ય થાય। 2 પોઈન્ટને સમજવાના છે, એક પોઈન્ટ નથી, ખાલી જવાબ ટીક કરીને આગળ નથી જવાનું, કારણ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે એટલે ગરમ પાણી,
તો ખબર પડી ગઈ. અને ભૂકો અને સ્ફટિક બે આપ્યા છે. તો ભૂકો શું કામ? તમે સ્વાભાવિક છે તમે ઘરમાં પ્રયત્ન કરી શકો છો કે ખાંડનો, મને નામ નથી ખબર, સોરી માફ કરજો, મોરસ કહેતા હોય પણ ખબર નહીં, ખાંડનો એક મોટો ટુકડો આવે એને ઓગાળો અને ખાંડના ઝીણા ઝીણા દાણાને ઓગાળવામાં ફરક તો હોય જ. ઝીણા ઝીણા દાણા ઝડપથી ઓગળી જાય. શું કામ? કે જેટલા સૂક્ષ્મ છે એટલું એની સંપર્ક સપાટી વધુ છે. ડન. સંપર્ક સપાટી. હવે તમે કહેશો સર અમને સંપર્ક સપાટી નથી ખબર. કાંઈ વાંધો નહીં. માની લો કે આ એક ખાંડ છે, સપાટી 1, આ 2, આ 3 અને આ 4 ચાર જ છે. હવે માની લો હું ઢાંકણું કાઢી નાખું, ઢાંકણું કાઢીશ. ડન. ઢાંકણું કાઢીશ તો હવે આ બે ટુકડા થઈ ગયા. હવે જે સપાટી અહીંયા માની લો 4 હતી એટલી ને એટલી 4 સપાટી આની થઈ ગઈ. તો સપાટી વધતી ગઈ હે ને, તો પરિણામે દ્રાવ્યતા જે છે એની વધતી જશે. તો એટલા માટે ચલો ભાઈ 37 નંબર. સંતુલને ઘન દ્રાવ્યનો બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં ઓગળવાનો દર. સંતુલને ઘન દ્રાવ્યનો બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં ઓગળવાનો દર શું છે? બરાબર. ઘન દ્રાવ્યનો સંતુલને, સંતુલન કોને કહેવાય? આ મહત્વની વસ્તુ. સંતુલન એને કહેવાય. માની લો કે તમારો દ્રાવ્ય છે જે ઘન દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવક છે અને એનાથી બનાવો છો તમે દ્રાવક. એનાથી તમે બનાવો છો દ્રાવણ. ઘન દ્રાવ્ય, પ્રવાહી દ્રાવક અને બનાવો છો તમે. ડન. દ્રાવ્ય જે છે એ આમાં ઓગળતું જાય. હજી માની લો કે ઓગળી રહ્યું છે, એનો અર્થ એવો થયો કે હજી ઓગળશે. એક સમય એવો આવશે કે ઓગળતું અટકી જશે, કારણ કે ત્યારે સંતુલન સ્થપાઈ. કારણ કે હવે જગ્યા જ નથી. હવે જો ઓગળશે તો ઓગળેલું પાછું આવશે. એટલે કે આમાંથી આમાં જવું જેને કહેવાય દ્રવીકરણ, અને આમાં જ પાછું આવું જેને કહેવાય સ્ફટિકી. તો ઓગળવાનો દર જે છે, બરાબર, ઓગળવાનો દર એટલે કે દ્રવીકરણ એ સ્ફટિકીકરણને બરાબર થઈ જાય. ક્વેશ્ચન જોરદાર છે, કન્સેપ્ટ સમજાવે છે. સ્ફટિકીકરણના દર જેટલો થઈ જાય તો જ સંતુલન હોય. મતલબ કે જવાનો દર અને આવવાનો દર બે સમાન થઈ જાય. 38. એક બીકરમાં પદાર્થ એનું દ્રાવણ છે. જ્યારે દ્રાવણમાં થોડાક પ્રમાણમાં એ હજી ઉમેરવામાં આવે છે. એક બીકર છે, એની અંદર ઓલરેડી દ્રાવણ છે, બરાબર, અને એમાં હજી એક એ ઉમેરવામાં. જો આ એ ઉમેરવામાં આવે તો એનું અવક્ષેપન થાય છે. હવે ઉમેરવાનો અર્થ શું થાય સમજો તમે. હવે આની પહેલા જ એક એક્ઝામ્પલ લીધું આપણે, આવડું એક્ઝામ્પલ, અને એને જ ઉદાહરણ લઈએ કે એ માની લો કે દ્રાવક સાથે દ્રાવણ બનાવી લીધું, જેને આપણે કહીશું સંતૃપ દ્રાવણ બની ચૂક્યું છે. હવે તમે આ ઉમેરો છો, તો હવે આ લ સેટિલિયરનો સિદ્ધાંત લાગી જાય. લ સેટેલિયર, બરાબર, લ સેટેલિયરનો સિદ્ધાંત લાગી જાય, બરાબર. તો જો લ સેટેલિયરનો સિદ્ધાંત લાગી જાય તો અહીંયા ઉમેર્યું, બરાબર, અહીંયા તમે વધારે ઉમેરો છો. ભાઈ સાહેબ, લ સેટેલિયરનો સિદ્ધાંત એવું કહે છે કે જો આ માત્રા વધશે તો પ્રક્રિયા થઈને આગળ જશે. પણ ભાઈ સાહેબ હવે જગ્યા જ નથી, હવે દ્રાવ્ય થવા માટે જગ્યા જ નથી, હે ને. તો દ્રાવ્ય થવા માટે જગ્યા જ નથી. જે ઓગળેલો જો વધુ એ ઓગળશે તો એમાં જે ઓગળેલો એને પાછો કાઢશે. સમજી ગયા? આ રીતે સમજવાનું. તમે એ નાખો, એને ઓગળવાનું છે, ઓગળવાનું કામ થયું તો ઓગળેલો એ પાછો કાઢશે. અને આવું ક્યારે થાય? આ હદ આવી ગઈ અતિ સંતૃપ દ્રાવણે. અતિ સંતૃપ દ્રાવણે આ વસ્તુ બનતી. ડન. 39. આપેલા તાપમાન પદાર્થના સાંદ્ર દ્રાવણનું અભિસરણ દબાણ. આપેલા તાપમાને પદાર્થના સાંદ્ર દ્રાવણનું અભિસરણ દબાણ. સાંદ્ર અને મંદની સરખામણી છે. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. સી એટલે સાંદ્રતા છે, પાઈ સમપ્રમાણ સી, બરાબર. I1, C1, I2 અને C. હવે એમ કહે છે જો સાંદ્ર દ્રાવણ જે છે એનું અભિસરણ દબાણ જે છે, સાંભળજો, સાંદ્ર દ્રાવણનું અભિસરણ દબાણ, બરાબર. જો આ સાંદ્રતા વધારે હોય તો અભિસરણ દબાણ વધારે હોય, સાંદ્રતા ઓછી હોય તો અભિસરણ દબાણ ઓછું હોય. તો સાંદ્ર દ્રાવણનું અભિસરણ દબાણ C1 > C2 છે, તો pi1 > pi2 થશે. તો મન દ્રાવણ કરતા ઊંચું હશે, મન દ્રાવણ કરતા ઊંચું. 40 નંબર.
નીચેના વિધાનોમાંથી કયું ખોટું? વાતાવરણનું દબાણ તથા અભિસરણ દબાણના એકમો સમાન છે. સાચી છે. વાતાવરણનું દબાણ એટલે કે મતલબ કે અભિસરણ પણ દબાણ જ છે. જો તમે વાતાવરણના દબાણને એટમોસ્ફિયરમાં લ્યો છો તો અભિસરણના દબાણને પણ તમે એટમોસ્ફિયરમાં લઈ શકો. પ્રતિ અભિસરણમાં દ્રાવકના અણુઓ અર્ધપારગમ્ય પડદા મારફતે દ્રાવ્યની નીચી સાંદ્રતાવાળા પ્રદેશ તરફથી ઊંચી સાંદ્રતાવાળા પ્રદેશ વહે છે. સાંભળજો, મજા આવશે. પ્રતિ અભિસરણમાં આ થઈ ગયો શુદ્ધ દ્રાવક અને આ થઈ ગયું. અહીંયા હું લગાવી દઉં છું એવું પ્રેશર કે જે અભિસરણ દબાણ કરતા પરિણામે બરાબર નેચરલી જવું જોવે આમ બરાબર, પણ આ દબાણને કારણે હવે આ તરફ આવવાનું ચાલુ થયું બરાબર. એટલે આ કહેવાય સાંદ્ર દ્રાવણ અને આ કહેવાય મંદ દ્રાવણ. કેમ? અહીંયા દ્રાવ્યનું પ્રમાણ ઓછું છે, અહીંયા. તો પ્રતિ અભિસરણમાં દ્રાવકના અણુ અર્ધપારગમ્ય પડદા મારફતે નીચી સાંદ્રતા તરફથી ઊંચી સાંદ્રતા. ખોટી વાત છે આ, ખોટી વાત બરાબર. સાચું શું છે? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા. મોલર અવનયન અચળાંકના મૂલ્યોનો આધાર દ્રાવકના સ્વભાવ ઉપર છે. સાચી વાત છે. પાણી હોય બરાબર, પછી આલ્કોહોલ હોય, એ બધાના અલગ અલગ KF ની વેલ્યુ હોય અથવા KB ની વેલ્યુ હોય. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો પરિમાણ વિહીન રાશિ છે. એટલે એમ કહેવા માંગે છે એકમ રહિત બરાબર, એકમ રહિત. આપણી સમસ્યા એક વિદ્યાર્થીઓ તરીકે શું હોય કે જવાબ આવી ગયો, આગળ ભાગો, આગળની લાઈન જ ન વાંચે. ભાઈ અહીંયા શીખવાનું છે. શું કહે છે કે જે બાષ્પ દબાણ છે જો ઘટાડો એ કેના બરાબર હોય? મોલ અંશને બરાબર. મોલ અંશ જે છે કેવું હોય? એકમ રહિત. અથવા તમે એમ પણ કહી શકો ઉપર પણ દબાણ છેદમાં પણ દબાણ, એકમ ઉડી જશે, એકમ રહિત છે. વાત સાચી. તો આ પણ વાત સાચી છે, ટ્રુ. અને આ લાસ્ટ જે કીધી છે એ પણ વાત સાચી છે. અને આ જે છે એ ખોટી છે, ખોટી જ આપણે. ચલો ભાઈ 41. સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી ન્યૂનતમ છે? હવે ખાલી આ પ્રશ્ન નહીં, આના જેવા તમે કેટલાય પણ પ્રશ્નો સોલ્વ કરી શકશો. હું જે એક લાઈન આપું તે ગલન બિંદુ બરાબર, અભિસરણ દબાણ, હાર બિંદુ અને બાષ્પ. તમને શું માંગ્યું? અભિસરણ દબાણ ન્યૂનતમ માંગ્યું. એનો અર્થ એવો કે I ગુણ્યા સાંદ્રતાનો જવાબ ન્યૂનતમ હોય. બધાની સાંદ્રતા સમાન છે, I લેવાના છે. ગ્લુકોઝ માટે I બરાબર 1 થાય. BaCl2 માં Ba+2 2Cl માઇનસ I બરાબર 3 થાય. ડન. FeCl3 Fe+3 અને 3Cl માઇનસ I બરાબર 4 થાય. NaCl Na+Cl માઇનસ I બરાબર 2 થાય. તો સૌથી ઓછો I કોનો છે? તો આનું અભિસરણ દબાણ સૌથી ન્યૂનતમ. હવે તમે આ જ વસ્તુ બરાબર, આ જ વસ્તુ તમે લગાવી દો. વધુ ઉત્કલન બિંદુ કોનું હશે? બરાબર, આમાં જો ઓપ્શન માંગ્યો તો વધુ ઉત્કલન બિંદુ, તો જેનો I મોટો હોય બરાબર તો 1 મોલર FeCl3 આવે બરાબર. ઓછું ઉત્કલન બિંદુ કોનું આવે? ઓછું ઉત્કલન બિંદુ જેનો I ઓછો છે 1 મોલર ગ્લુકોઝ. ડન. હાલો આ ઉત્કલન બિંદુનું કામ પૂરું. અભિસરણ દબાણ લઈ લઈએ બરાબર. આ ઉત્કલન બિંદુ 1, આ 2, 3 MCQ. વધુ અભિસરણ દબાણ વધુ અભિસરણ જોતું હોય તો જેનું I વધુ છે 1 મોલર FeCl3. ડન. ઓછું અભિસરણ દબાણ બરાબર 1 મોલર. હવે આ બાજી ઉલટાઈ જશે. એમાંથી હજી MCQ લે 5 નંબર. વધુ ક્ષાર બિંદુ 6 નંબર.
ઓછું ઠાર બિંદુ, આવા જ ક્વેશ્ચનો આમાંથી વધારે પૂછાય છે ને. તો વધુ ઠાર બિંદુ જોતું છે તો આ વ્યસ્ત પ્રમાણ, તો આ વધારે, તો આ ઓછું હોવું જોઈએ. એક્ઝેક્ટ ઊંધું છે. આમાં આવશે 1 મોલર ગ્લુકોઝ. અને જો ઠાર બિંદુ ઓછું જોતું છે તો આ આંકડો વધુ હોવો જોઈએ, જે આવશે 1 મોલર FeC. અને 7 નંબર, વધુ બાષ્પ દબાણ, ઓછું બાષ્પ દબાણ. તો વ્યસ્ત પ્રમાણ છે, વધુ જોતું છે તો આ ઓછું હોવું જોઈએ, આ ઓછું હોવું જોઈએ. ઓછું કેમાં છે? 1 મોલર. અને આ જો ઓછું જોતું છે અવડું, બરાબર, તો આ વધુ હોવું જોઈએ, 1 મોલર. બસ પ્રેક્ટિસ આની હોવી જોઈએ. આ તો બદલાયા કરશે, અવડો ભાગ બદલાય. ડન. ચલો ભાઈ, તો આ થઈ ગયું આપણી માટે FOC, ફાયર ઓફ કેમિસ્ટ્રી. ભાઈ આ જ વસ્તુ છે ને જે આપણને બીજાથી અલગ બનાવશે, વિશિષ્ટતા મળશે આપણને. ચાલો ભાઈ, 42 નંબર. કયો કોષ કોપર વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપશે? જો તમારે કોપર વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવો હોય, બરાબર, તો થોડુંક તો એ ખબર હોવી જોઈએ. માની લો નથી ખબર તો હું નીટ અને જેઈ વાળા વિદ્યાર્થીઓને યાદ રખાવતો હોઉં છું, તમારે રહી જાય તો બહુ સારું, બરાબર. લેकर बारे सरदार का नाम मांगे, अली महान जानकर फेंके सीढ़ी को नीचे, काहे सुनो प्यार है क्यों आई आज, बराबर. हांगकांग में बाहर बताओ किलो भर सोना लई. याद राखवी नीट અને જેઈ વાળા વિદ્યાર્થીઓ માટે જ છે. બોર્ડના પર્પઝથી ના પાડીશું કારણ કે એની વેલ્યુ આપી દે. કોપર અહીંયા છે કે આ જે બધા છે એની એસઆરપી ની કિંમતો પોઝિટિવ છે. આ જે છે જેની એસઆરપી ની કિંમત 0 છે અને આ બધા જે છે જેની એસઆરપી ની કિંમત નેગેટિવ છે. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ આના માઇનસ છે. તો એસઆરપી ની કિંમતો અહીંયા 0 છે. ડન. તો હાઇડ્રોજન અને આ હોય તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય, કોપરનું રિડક્શન થાય. કારણ કે જેની એસઆરપી ની કિંમત વધુ હોય રિડક્શન અનુભવે, જેની એસઆરપી ની કિંમત ઓછી હોય તો ઓક્સિડેશન. તો આ બાજુ ડાબી બાજુ જે છે એમાં તમારો હાઇડ્રોજન હોવો જોઈએ, જમણી બાજુ કોપર હોવો જોઈએ. સર એવું જ છે જો. યસ યસ. બીજું પ્રમાણિત કીધું છે. પ્રમાણિત એટલે સાંદ્રતા દબાણ હોય તો 1 બાર હશે. દબાણ હશે 1 બાર ગોતવાનું છે. સાંદ્રતા હોય, બરાબર, તો 1 મોલર હશે. તાપમાનનો તો કોઈ ચેન્જ નથી. તો 0.1 બાર નહીં ચાલે, 1 બાર ચાલશે, 1 બાર ચાલશે, 1 બાર ચાલશે, બરાબર. આ બધા 1 છે, 1 છે, 1. આ તો ચાલવાનું નથી, પહેલો ઓપ્શન તો જોવાનું નથી. હવે આ બધા 3, આ નહીં ચાલે, 2 નીકળી ગયા. ઓકે. અહીંયા આવી Cu+2 માંથી Cu થવું પડે, 2 સાંદ્રતા નહીં ચાલે, 1 ચાલે. તો જોઈ લો, દબાણ 1 બાર, સાંદ્રતા 1 મોલર, 1 મોલર, 1 મોલર. કેપિટલ હોવો જોઈએ પણ ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે, કોઈ ઇશ્યુ. આ બનશે. પ્રમાણિત રાખવું હોય, પ્રમાણિત મેળવવું છે. ચલો ભાઈ, 43 ક્વેશ્ચન. જ્યારે પ્રવાહ મેળવવામાં આવતો ના હોય, મતલબ કે પ્રવાહ નથી મળી રહ્યો, બરાબર, ત્યારે બે વિદ્યુત ધ્રુવોના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના તફાવતને શું કહેવાય? કોષનો EMF કહેવાય. હવે આ શું છે ખબર છે? તંત્રિક હું સેલ ગોતી લઉં. હવે માની લો કે અહીંયા આપણી પાસે આ સેલ છે. હવે આ એક સેલ છે. ડન. હવે આ સેલ જે છે અત્યારે આની અંદર ચડાવેલો નથી. હું હજી માર્કેટમાંથી માની લો કે આને હું લઈને જ આવ્યો છું, હજી મેં અહીંયા ચડાવ્યો નથી. માર્કેટમાંથી હું હજી આને લઈને જ આવ્યો છું, મેં હજી આની અંદર ચડાવ્યો નથી. તો મતલબ કે આની તાકાત મેક્સિમમ હશે ને, મતલબ કે હજી સેલ આખો ભરેલો છે. આપણી ભાષામાં કહીએ તો હજી સેલ વપરાણો જ નથી, સંપૂર્ણ બાકી છે, આખો ભરેલો છે. તમારે જે આમાંથી વિદ્યુત 0.1 પણ વપરાણી નથી. ઓકે, એ પરિસ્થિતિની વાત કરે છે કે જ્યારે પ્રવાહ મેળવવામાં આવતો ના હોય, હજી આમાંથી પ્રવાહ તમે મેળવ્યો નથી,
ત્યારે બે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ બે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ બે વિદ્યુત ધ્રુવો એટલે કયા? એનોડ અને કેથોડ કહી દો, કાંઈ વાંધો નહીં ભાઈ. શું વાંધો છે? બે વિદ્યુત ધ્રુવ તો થઈ ગયા. ડન. ત્યારે જે તફાવત એનો ઈએમએફ કહેવાય, મતલબ કે મેક્સિમમ વોલ્ટેજ. ડન. મેક્સિમમ વોલ્ટેજ સમજી ગયા તમે? મેક્સિમમ વોલ્ટેજ કે જ્યારે પ્રવાહ કાર્યરત નથી ને જ્યારે ચાલુ થઈ જશે તો કોસ પોટેન્શિયલ આવી જશે ને, કોસ પોટેન્શિયલ આવી જશે. તો ક્લિયર, તમને ખબર પડી ગઈ કે ઈએમએફ કોને કહેવાય? વિદ્યુત ચાલક બળ જેને કહો છો તમે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. પણ ક્યારે? કે જ્યારે તમે એને લગાવેલો નથી. ડન છે. ચલો ભાઈ નેક્સ્ટ જોઈએ. 44. કોષમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે કયું વાક્ય સાચું નથી? ભાઈ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જે છે એનું કામ શું? બરાબર, તમે સાંભળ્યું હોય કે આ પાત્ર લીધું. ડન. પાત્રની અંદર તમે વિદ્યુત ધ્રુવ લ્યો છો, એ માની લ્યો છો તમે નિષ્ક્રિય લ્યો છો. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કયા હોય? ગ્રેફાઇટ હોઈ શકે, બરાબર છે, ગોલ્ડ હોઈ શકે, પ્લેટિનમ હોઈ શકે. ડન. તે કોષ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. સાચી વાત છે, તે કોષ પ્રક્રિયામાં ભાગ ન લે. બરાબર. માની લો ઝીંક રાખ્યો હોત, હે ને, આ માની લો કે તમે પ્લેટિનમ રાખ્યો, એ પ્રક્રિયા કોઈ નહીં કરે. પણ તમે માની લો કે ઝીંક રાખ્યો છે, તો ડેફિનેટલી આ રિએક્શન થશે. ઝીંકમાંથી બનશે Zn+2, બરાબર, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. કોપર રાખ્યો તો કોપર રિડક્શન અનુભવવા જાય છે, દ્રાવણમાંથી જાય, પણ એ પ્રક્રિયામાં ભાગ તો લે. કે ઓક્સિડેશન અથવા રિડક્શન માટેની સપાટી પૂરી પાડે. સાચી વાત છે. એ જગ્યા આપે છે કે ભાઈ તમે કાંઈ વાંધો નહીં, તમે મારી જગ્યા યુઝ કરો, ત્યાં તમે પોતાની રિએક્શન કરો. કાં ઓક્સિડેશન થતું હશે, કાં રિડક્શન થતું. એ ઇલેક્ટ્રોનના વહન માટે સપાટી પૂરી પાડે છે. હા, એની અંદર ઇલેક્ટ્રોનનું વહન થાય, સપાટી પૂરી પાડે છે. તે રેડોક્સ પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે? ના, ખોટી વાત. કેમ? બંને રિએક્શન નહીં થાય. કાં ઓક્સિડેશન થતું હશે, કાં રિડક્શન થતું. કાં ઓક્સિડેશન કાં રિડક્શન થતું છે ને. રેડોક્સનો અર્થ શું થાય? ઓક્સિડેશન નહીં થતું હોય, રિડક્શન નહીં થતું હોય, એવું નહીં થાય. કાં ઓક્સિડેશન થતું હશે, કાં રિડક્શન. કન્સેપ્ટ જોરદાર. વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુનું કાર્ય શું? એમ કહે છે કે જે વિદ્યુત રાસાયણિક કોષ છે જેની અંદર આ ક્ષાર સેતુ હોય, બરાબર, ડન. આ રીતે એનું એક કામ તો એ છે, એક તો પરિપથ પૂર્ણ કરવો, આંતરિક પરિપથની પૂર્ણતા કરવી. ચાલો ભાઈ, સાચું છે. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવી, એટલે કે આ જો માની લો, હું ઉદાહરણ લઉં કે આ ઝીંક છે, આ કોપર છે, દ્રાવણ કોપર સલ્ફેટનું છે, દ્રાવણ ZnSO4 નું છે. તો અહીંયા દ્રાવણમાં Zn+2 આવા જ લાગશે, આવા જ લાગશે, આવા જ લાગશે. અહીંથી Cu+2 જે છે દ્રાવણમાંથી જવા જ લાગશે. અંતે જે છે આની અંદર Zn+2 વધી જશે, બરાબર, વધારો થાય છે. અને આમાં અંતે SO4-2 વધી જશે, નો વધારો. હવે એક બાજુ ધન વીજભાર વધવા લાગ્યો, એક બાજુ ઋણ વીજભાર વધવા લાગ્યો. તો હવે નવા ઝીંક આવતા અટકી જશે. કેમ? કે ભાઈ એને જઈને તો ધન વીજભાર, ઝીંક જાય છે Zn+2 સ્વરૂપે, તો એને સ્વાભાવિક અપાકર્ષણ તો થવાનું જ. ધન તો એ ન થાય, એવું ના થાય. એટલે અહીંયા આ ક્ષાર સેતુની અંદર, બરાબર, ક્ષાર સેતુની અંદર એવા પ્રમાણ, માની લો કે મેં KCl લીધું. ડન. Cl- આ તરફ વહન થવા લાગે, K+ આ તરફ, જે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે. યસ, સાચું. કારણ કે માઇનસ આ તરફ આવશે તો બેલેન્સ રહેશે પ્લસ. અર્ધકોષને જોડી રાખવાનું. સાચી વાત છે, અર્ધકોષને જોડે છે. ડન. ઉપરોક્ત બધા વાક્યો જે છે એની માટે 46 નંબર 46 આવશે ને, 46 પછી 4 ધાતુઓ છે. એક છે A, એક છે B, એક છે C અને એક છે D. ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે 3.05 વોટ, -1.66 વોટ, -0.44 વોટ, 0.80 છે, પ્લસ આપ્યા. અને તમને પૂછું, પ્રતિક્રિયાત્મક ધાતુ જે સરળતાથી ઓક્સિડેશન અનુભવે તેને પ્રતિક્રિયાત્મક ધાતુ કે. કેમ ઓક્સિડેશન જ તે? કારણ કે ધાતુનું લક્ષણ શું હોય? ઇલેક્ટ્રોન ગુમાવવું. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું કહેવાય? વાત સાચી છે કંઈક. તો એનો અર્થ એવો તો સર આ કઈ વેલ્યુ છે?
આપી નથી, એક પીવાયક્યુ હતો પહેલા સમયમાં, ત્યાં આપ્યું હતું કે આ આની વેલ્યુ છે, આની વેલ્યુ, એના ઉપરથી આ બનાવેલો ક્વેશ્ચન હોઈ શકે, પણ એવું લખ્યું નથી, કાંઈ વાંધો નહીં, આ ક્વેશ્ચન એ ખોટો નથી. જો એવું કાંઈ ન આપ્યું હોય તો તમે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ લઈ લો, બરાબર. તો તમને ખબર જ છે કે એસઆરપી, બરાબર, રિડક્શન અનુભવે અને છેદમાં ઓક્સિડેશન અનુભવે. તો તમારે જોવે છે ઓક્સિડેશન, તો એસઆરપી ની કિંમત સૌથી ઓછી હોવી જોઈએ, સૌથી ઓછી. આ તો વધારે છે, તો માઇનસમાં કિંમત જેમ મોટી એમ નાની હોય, બરાબર. જવાબ આવશે એ, જવાબ આવશે એ. સૌથી પ્રતિક્રિયા ધાતુ છે, પણ જો પ્રશ્નમાં ઉલ્લેખ કરી દીધો હોત કે આ એસઓપી છે, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ, તો ચેન્જ થઈ જાય. ચલો ભાઈ, અહીં સુધી રાખીએ. એકમ કસોટીના જે ક્વેશ્ચનોના એમસીક્યુ હતા, જે ક્વેશ્ચન બેંક હતી, આ પ્રશ્નો સોલ્વ કરાવી દીધા. બસ તમે આટલું કરશો એટલે તમારા બોર્ડ અને ગુજકેટ માટેના આ ચેપ્ટરના પ્રશ્નો તો થઈ ગયા. 2 ચેપ્ટર આની અંદર કવર કરવામાં આવેલા, બરાબર. 2 ચેપ્ટર કવર થયેલા, બરાબર. અને 2 જે ચેપ્ટર છે, કયા ચેપ્ટર છે? સેકન્ડ છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન, ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી, ડન. તો અહીં સુધી રાખીએ, મળીશું નેક્સ્ટ સેશનમાં આવી જ રીતે. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ લક, બેસ્ટ ઓફ લક. જય જય ગરવી ગુજરાત.